કેટલી લાંબી સફર છે આ. અને ઓવરઓલ જર્ની તમે મારી આખી આ ક્ષેત્રની જુઓ તો એને તો 22-25 વર્ષ. તો બે શબ્દો વચ્ચેનો શું એ ખાલીપો છે કે પછી સાચી ઘટના ત્યાં જ ઘટાય છે? બે શબ્દ વચ્ચે ખાલીપો તો ક્યારેય નથી હોતો. બે શબ્દ વચ્ચે ખાલી જગ્યા હોય છે, એ તમારે સમજવાની હોય છે. તો આ લખવાની શરૂઆત ક્યાંથી થઈ? તમારા ફેવરિટ રાઇટર કોણ? ચંદ્રકાંત બક્ષી મારા ઓલ ટાઈમ ફેવરિટ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં કેવા રાઇટરોની જરૂર છે? એવા રાઇટર્સ જે વાકેફ છે. તમારા મતે મિત્રતા શું છે? સૌથી સુંદર આ જગતનો કોઈક સંબંધ હોય તો મને લાગે છે કે મિત્રો. ત્યારે તો એવું થાય છે કે તરત જ એ લોકો નાસીપાસ થઈ જાય છે, લોનલી ફીલ કરવા મળે છે અને ડિપ્રેસ થઈ જાય. તો પછી કમબેક કેવી રીતે કરવું? આ જેન્ઝીને તમે કયા પર્સપેક્ટિવથી જોવો છો? જ્ઞાની બહુ છે. જ્ઞાની કઈ રીતે? એમની પાસે રિસોર્સિસ બહુ છે અને માહિતી બહુ છે. અને આપણે વાત થઈ એવી રીતના કે અત્યારે બહુ સારા સબ્જેક્ટ ઉપર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારા સબ્જેક્ટ ઉપર ફિલ્મો બની રહી છે, સારું કાર્ય થઈ રહ્યું છે. હજી પણ કોઈક જગ્યાએ કંઈક ખૂટે છે, તો એ શું છે? હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આભાર. સૌપ્રથમ તો અમારા સ્ટુડિયોમાં તમારું ભાવભર્યું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. કેમ છો? હું એકદમ મજામાં છું. તમે કેમ છો? કેટલી લાંબી સફર છે આ? એટલે પોડકાસ્ટની સફર ગણો તો છેલ્લા 2-5 વર્ષથી, એ વાત નહીં, જો કે હવે 9 વર્ષ થશે. પોડકાસ્ટ આજની દુનિયામાં જે રીતે કન્ઝ્યુમ કરવામાં આવે છે અથવા તો કન્સિડર કરવામાં આવે છે, એનું બહુ વિડીયો સ્વરૂપ છે. આઈડિયલી પોડકાસ્ટ એટલે ઓડિયો પ્લસ ઇન્ટરનેટ ઉપર જે તમને જુદા જુદા કાર્યક્રમો ઓડિયો સ્વરૂપે સાંભળવા મળે, એને છેલ્લા કેટલાક વર્ષોથી એનો અર્થ નિષ્પન્ન થયો, એનું જે ટર્મ કોઇન થયો એને પોડકાસ્ટ કહેવામાં આવે છે. એટલે અમે જ્યારે જલસો મ્યુઝિક એપ લોન્ચ કરીને શરૂઆત કરી ત્યારે એમાં અમે કેટલાક પોડકાસ્ટ પણ ઉમેર્યા હતા. આજથી કેટલા વર્ષ પહેલા? આ વાત છે 2016-17ની. એટલે એ વાતને આજે 8-9 વર્ષ થશે. એટલે જલસો 2017-28મી એપ્રિલે અમે લોન્ચ કરી હતી અને ત્યારથી જ એમાં કેટલાક પોડકાસ્ટ તો છે જ. એટલે ઓડિયો પ્રોગ્રામ્સ જલસો પર લાંબા ગાળાથી છે. પણ અત્યારે જે પોપ્યુલર ટર્મમાં જે વિડીયો પોડકાસ્ટ કે જે વિડીયો ઇન્ટરવ્યૂઝને આપણે પોડકાસ્ટ ગણી લીધા છે, એવું કરતાંય 12 મહિનાથી વધારે સમય થયો, એનાથી કદાચ વધારે હશે. અને ઓવરઓલ જર્ની તમે મારી આખી આ ક્ષેત્રની જુઓ તો એને તો 22-25 વર્ષ થયા. લગભગ 2001-2માં મેં થિયેટર શીખવાનું શરૂ કર્યું હતું. 1-2માં? હા, 2001-2માં થિયેટર શીખવાનું શરૂ કર્યું હતું. પછી થોડું ઘણું ટેલિવિઝન કર્યું, એમાં એન્કરિંગ કરેલું છે, ડેલી સોપ્સમાં થોડું પાર્ટિસિપેશન કરેલું છે. બહુ પહેલાં ઝી ગુજરાતી ઉપર એક આપની રસોઈ કરીને શો આવતો હતો, એનો હું એકમાત્ર મેલ એન્કર હતો એ સમયે. આ 2003-4ની વાત છે. પછી ટેલિવિઝનમાં થોડું ઘણું સ્ક્રિપ્ટ રાઇટર તરીકે ડોક્યુમેન્ટરીઝ બનાવીને લખીને એવું બધું કામ કર્યું. પછી રેડિયોમાં જોડાયો, કમર્શિયલ રેડિયો, FM રેડિયો સ્ટેશન સાથે જોડાયો. ત્યાં લગભગ 7-8 વર્ષ કામ કર્યું. અને એ પછીથી એક વચ્ચે એક નાનકડો પ્રયત્ન ઇન્ટરનેટ ઉપર રેડિયો શરૂ કરવાનો પણ કર્યો હતો. પ્રયત્ન કર્યો? હાજી, એ 1.5 વર્ષ એ ચાલ્યું ને પછી ત્યાર પછી જલસોમાં છું. 8-9 વર્ષ એને થશે. તો પછી આ ઠહેરાવ શું આ સફરમાંથી જ આવ્યો? સ્વાભાવિક છે. સમય જતાં તમે કોઈ એક જગ્યાએ સ્થિર થવાની ભૂમિકામાં આવી જતા હો છો. ઘણા સમય સુધી તો તમારામાં પેલું એક નવી જુવાનીનો દોર હોય ત્યારે તો એવું હોય કે આ કરી લેવું છે ને પેલું કરી લેવું છે ને મને આ આવડે છે ને મને તે આવડે છે ને વગેરે 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 ને પછી તમને સમજાય છે કે તમને બધું આવડે છે, એ વાત સાચી છે, પણ તમારી પાસેથી બધું લેવા જેવું તો નથી જ. એટલે સમય તમને સમજાવે છે કે
તમને ભલે એવું લાગતું હોય કે તમે ભરપૂર છો પણ તમે ખાલીખમ છો. એટલે એવું સમજતા સમજતા હું સમજું છું કે લગભગ કોઈની પણ જિંદગીમાં 10-20 વર્ષ આરામથી જતા રહેશે. પછી થોડા ઘણા આમ તમે સ્થિર થાવ છો, સંતુલિત થાવ છો. તમને એવું થાય છે કે તમારા હાથમાં કશું નથી, સરવાળે તો જે થવાનું છે એ થયા જ કરે છે. તમે માત્ર પ્રયત્ન કરી શકો. તો હા, હવે એવું સમજાયું છે કે આપણા હાથમાં પ્રયત્ન છે માત્ર. આ ઠહેરાવનો બહુ નજીકનો શબ્દ એક હોય તો એની વાત કદાચ કરીશ કે પોઝ. એ પછી સ્ટેજ ઉપર પણ એટલો જરૂરી છે અને ઓફ સ્ટેજ પણ એટલો જરૂરી છે. શું કહેવું છે તમારે? બહુ જ સાચી વાત છે. આ બહુ જ સાચો, યોગ્ય અને સારો શબ્દ છે, પોઝ. હવે તમે રીલમાં તમે જુઓ ને તો આજકાલની જનરેશન કન્ઝ્યુમ કરતી હોય છે કે પોઝ અ લાઈફ, પોઝ ફોર અ મિનિટ એન્ડ સમથિંગ લાઈક દેટ. એટલે આમ ભલે આ ટર્મ આજની રીલની જનરેશને કોઈન કરેલો હોય કે કોઈકે સરસ રીતે એને આજના કોન્ટેન્ટ પ્રમાણે ઉપયોગમાં લીધેલો હોય, પણ શબ્દનો અર્થ ખૂબ સુંદર છે, ખૂબ સાચી. મને લાગે છે કે એ દિશા સૂચન છે પોઝ, કે થોડી વાર માટે અટકો, થોડી વાર માટે ઊભા રહો, થોડુંક બહાર અને ઘણું બધું અંદર જુઓ, અને પછી નક્કી કરો કે હવે આગળ કેટલું વધવું છે, ક્યારે વધવું છે, કેવી રીતે વધવું છે. એટલે પોઝ મને લાગે છે એ બહુ જ અદ્ભુત શબ્દ છે. કરતાં એમ કહીશ કે વિભાવના જ બહુ સરસ છે, કે એ કોન્સેપ્ટ બહુ સરસ છે. દેટ પોઝ ફોર અ વાઇલ. તમે થોડી વાર માટે અટકીને જુઓ કે તમે જે કરી ગયા છો એ બધું સાચું છે, તમારાથી જે થઈ ગયું છે એ બધું સાચું છે, તમે જે સાચું માનો છો એ કરવા જેવું હતું, એ સાચું કોકના માટે ખોટું છે તો એની તમને ખ્યાલ છે. એટલે દરેક જગ્યાએ જ્યારે તમે થોડી વાર માટે ઊભા રહેશો ને ત્યારે જ તમને સમજાશે કે આગળ ક્યાં જવું છે. તમે સમજો બસ સ્ટેશન ઉપર બસ પણ તમારી રીતે, તમારા સમયે અને તમારી મનગમતી તમને મળતી નથી. ત્યાં ફરજિયાત તમારે ઊભા જ રહીને રાહ જોવી પડે છે. એટલે રિઝર્વેશન કરાવ્યું હોય ત્યારે પણ કોઈ બેસી જાય છે. તો પણ તમને તમારી સીટ પર કોઈક બેસી ગયું હોય ભૂલથી તો એના ઊભા થવાની એ રાહ તો જોવી જ પડે છે. ભલે 7 વાગ્યાની બસ, તમને એમ છે કે આ તો આપણે પ્રાઇવેટ ટ્રાવેલમાં જઈએ છીએ અને 7 વાગ્યાની બસ 7 વાગે આવી જ જશે, પણ કોઈ ગેરંટી નથી. તમે બરાબર સમયે પહોંચી ગયા હોય ને ખબર પડે કે 7:15 આવવાની છે, અથવા તો આજે ક્યાંક કોઈક આગળના ટ્રાફિક જંકશન ઉપર એ અટવાયેલી છે અને 7:30 થઈ જશે અને થોડી મોડી છે, ત્યારે તમારે પેલી પોઝવાળી ઘટનાને જરા આનંદમાં લઈને ઉપયોગ કરવી પડે છે કે એ ઓન ધ વે છે, આઈ નીડ ટુ વેઇટ. તો આ બહુ અદ્ભુત વાત છે. આ અટકીને ચાલવાથી જ ક્યારેક સમજાય છે કે તમારે ખરેખર કયો રસ્તો કાપવાનો છે ને કેટલો કાપવાનો છે. તમે ઘણા બધા શબ્દોની બહુ નજીક રહેતા બહુ છો, તમે રાઇટર પણ છો, તો બે શબ્દ વચ્ચેનો શું એ ખાલીપો છે કે પછી સાચી ઘટના ત્યાં જ ઘટાય છે? બહુ ફિલોસોફિકલ પ્રશ્ન છે. બે શબ્દ વચ્ચે ખાલીપો તો ક્યારેય નથી હોતો. બે શબ્દ વચ્ચે ખાલી જગ્યા હોય છે, એ તમારે સમજવાની હોય છે. એમાં ક્યારેક ખાલીપો પણ ખખડી શકે છે અને કોઈક સરસ મજાનો રણકો, કોઈક પડઘો પણ એમાં ગૂંજતો હોય એવું બની શકે છે. તમારે ખાલી કાન આપીને સાંભળવાની જરૂર છે. અને શબ્દો છે ને પોતાની રીતે જ, આપણે ત્યાં શબ્દને બ્રહ્મ કીધેલો છે. શબ્દ બ્રહ્મ છે એવું કહેવાય છે. હવે એ બહુ જ ગૂઢ અર્થમાં છે, આધ્યાત્મની બહુ જુદી વિભાવના તરીકે એને લેવામાં આવે છે. પણ આપણે સ્થૂળ જે આપણે ઉપયોગમાં રોજિંદા લઈએ છીએ એ શબ્દોની વાત કરીએ ને તો પણ તમને સમજાશે કે હું જેમને મારા ગુરુ માનું છું એવા, અને જેમની પાસેથી હું પ્રત્યક્ષ પરોક્ષ રીતે બહુ શીખ્યો છું, એવા તુષાર શુક્લ, એ હંમેશા એમ કે શબ્દને વાપરવાનો નથી, શબ્દને ઉપયોગમાં લેવાનો છે. આપણે ઘણી વાર કહીએ છીએ કે કેવા શબ્દો વાપરે છે, એ વાપરવાની સખત ખિલાફ છે. એ એમ કે શબ્દ ઉપયોગમાં લેવાય, આ વાપરવાની વસ્તુ છે જ નહીં. એટલે જ્યારે તમે શબ્દોને ઉપયોગમાં લો છો અને જો ઉપયોગમાં લઈ રહ્યા છો કે ઉપયોગ કરી રહ્યા છો એવો જો તમને અંદાજ આવી જાય છે ને, ત્યારે બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યા થોડી વધારે સમજાય છે. જ્યારે શબ્દ વપરાશની રોજિંદી આદતમાં
આવે છે ત્યારે એવું નથી સમજાતું કે બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યા શું કહેવા માગે છે. પણ જો જે દિવસે શબ્દનો ખરેખર ઉપયોગ શરૂ થાય છે ત્યારે તમને સમજાશે કે આ બે શબ્દો વચ્ચેની જગ્યા કંઈક કહેવા માગે છે એ શું છે. કદાચ તમે જે જગ્યાને ભરો એવું બને, એક પછી પાછળ આવેલો બીજો શબ્દ એ જગ્યાને જ ભરતો આગળ આવીને ગોઠવાયો હોય એ બને. એટલે કહું છું ને કે આ જવાબો એવા છે કે જે બહુ ફિલોસોફિકલ છે. કોઈક અત્યાર સુધી જેણે પોડકાસ્ટ સાંભળ્યો છે બનવા જોગ છે કે બોર થઈ ગયો કે અરે શું વાતો કરે છે આ લોકો, કશું પલ્લે પડતું નથી. પણ હા, એટલે કંઈ પણ તમે શીખો છો, તમે કહો છો હું શબ્દો ઉપયોગમાં લઉં છું, કે હું શબ્દોની નજીક છું, એનું કારણ એક જ છે કે મને બહુ જ ગમે છે આપણી ભાષાના અદ્ભુત શબ્દો જે કદાચ આપણાથી ડાબા હાથે મુકાઈ ગયા છે. આપણે તેને ઉપયોગમાં લેવાનું ભૂલી ગયા છીએ. આપણી પેઢી પાસે એ શબ્દોનું ભંડોળ જ નથી કદાચ. તો એવો કોઈક નવો શબ્દ જડે તો મને એમ થાય કે હું મારી વાતમાં કે મારી વાણીમાં ક્યાંક વણી લઉં. એ રીતે હા, હું શબ્દોની નજીક છું થોડું. એટલે આ જે જલસો પોડકાસ્ટ છે એ આખો કોન્સેપ્ટ તમારો પોતાનો છે? એવું તો નહીં કહું. જલસોનો મુખ્ય વિચાર તો અમારા જે પણ કરતા હરતા છે, અમમ શાહ, બિનોતી શાહ, એમનો છે. અને એમણે ગુજરાતી ભાષા માટે કંઈક કરવાની ઈચ્છા કરી અને એ હિસાબે અમે બધા સાથે જોડાયા. અને પહેલાં એપ્લિકેશન બની ને પછી એપ્લિકેશનને લોકો સુધી પહોંચાડવાના ભાગરૂપે સોશિયલ નેટવર્કિંગ જેટલા પણ પ્લેટફોર્મ્સ છે એની ઉપર એક્ટિવ થવું પડ્યું. એટલે પહેલાં ફેસબુક ને પછી ઇન્સ્ટાગ્રામ ને હવે યુટ્યુબ પર અમે ધીમે એક્ટિવ થઈ રહ્યા છે. ફેસબુક પર અમે વર્ષો સુધી ઘણા બધા જેને કહેવાય કે ઇનોવેટિવ પ્રોગ્રામ્સ અને આઈડિયાઝ એક્ઝિક્યુટ કરતા રહ્યા છીએ. અમારા લાઈવ જેમિંગ સેશન્સ હતા. દર શુક્રવારે અમે ગુજરાતી મ્યુઝિકના પરફોર્મરને બોલાવીને અમારા સ્ટુડિયોમાં લાઈવ જેમિંગ કરતા હતા. તો આ લખવાની શરૂઆત ક્યાંથી થઈ? એકચ્યુઅલી લખવાની જ પહેલી શરૂઆત થઈ હતી. આ બધું પછી થયું છે એવું છે. હું સ્કૂલ ટાઈમથી કંઈક ને કંઈક આપેલી જે કલ્ચરલ એક્ટિવિટીઝ જેને આજકાલ કહીએ છીએ, તો હું પેલી કલ્ચરલ એક્ટિવિટીઝમાં ને એમાં ખૂબ પાર્ટિસિપેટ કરતો. ઓકે. એટલે એમાં બધું કંઈ આ વક્તૃત્વ સ્પર્ધા ને એવું બધું કંઈક હોય તો જાતે લખું ને જાતે નિબંધો ને એવું બધું બોલું ને નંબરો આવે ને એવું બધું. કોલેજ કરી ત્યારે આવું બધું બોલવાનો એક લાભ એ થયો કે વાઇવા બહુ સારા જતા તમારા. કોલેજનું નામ? હું બેઝિકલી આયુર્વેદિક ડૉક્ટર છું. એટલે મેં એમ કહો ને આ ઠહેરાવ ત્યાંથી છે. એવું તમે કહી શકો જો ઠહેરાવ લાગતો હોય તો. પણ અમારી આયુર્વેદિક મેડિસિનની જર્નીમાં અમારે વાઇવા બહુ આપવાના હોય જુદા જુદા સબ્જેક્ટ્સના. તો આ બોલવાનું બધું ત્યાં કામ લાગતું હતું. તો ક્યારેક એવું સમજાયું કે આ કોઈક ગુણ છે આમાં. ક્યારેક મિત્રોને કંઈક લખી આપતા હતા, કંઈક નાનું મોટું, કોઈકને લેટર લખી આપીએ ને ક્યારેક કોઈકને કંઈક સબમિશન કરવાનું હોય તો એવું બધું કંઈક કરી આપીએ. એ કરતાં મારી સાથે મારો એક દોસ્ત હતો જેણે થિયેટર જોઈન કર્યું હતું. એ મને લઈ ગયો હસમુખ બારાડી પાસે, થિયેટર એન્ડ મીડિયા સેન્ટર. એમની બહુ જ ખ્યાતનામ થિયેટર સંસ્થા છે અને બહુ જ જેને કહેવાય કે આદરણીય નામ છે સાહિત્ય જગતનું, નાટ્ય સાહિત્ય જગતનું. તો એણે કીધું કે તને આટલું બધું બોલવું ગમે છે, આટલું બધું લખવાનું ફાવે છે, તો તું ત્યાં આગળ સ્ક્રિપ્ટ રાઇટિંગનો કોર્સ કર. હવે મારો દોસ્ત મારો રૂમમેટ હતો અને એને ખબર કે હું બહુ બોલું, હું બહુ વાતો કરું. એ સમયે તો બહુ જ બોલતો હતો. એટલે એને કંઈક કહેવાનું હોય તો એણે ખાલી એક પ્રશ્ન પૂછ્યો, મેં કલાક સુધી જવાબ આપ્યો હોય એનો. એટલે કે તને આટલું બધું ફાવે છે, બોલવું ગમે છે ને તું સરસ કંઈક લખે કરે છે તો તું શીખ. એમ કરીને એણે મને હસમુખભાઈનો પરિચય કરાવ્યો. ત્યાંથી લખવાની શરૂઆત થઈ. એટલે મેં સ્ક્રિપ્ટ રાઇટિંગ શીખેલું છે, પછી ડોક્યુમેન્ટરીઝ લખેલી છે વગેરે. તમે શું લખવા ધારો છો એની ઉપર આધાર છે. કવિતા હોય, વાર્તા હોય, નિબંધ હોય, તમે માધ્યમોની વાત કરો તો ફિલ્મો હોય, કોપીરાઇટિંગ જેને કહી શકાય, કોપીઝ બને, એડવર્ટાઇઝિંગની દુનિયા એક અલગ છે જેમાં પણ લખાણ જરૂરી છે, ફિલ્મ્સ ઓફકોર્સ છે, નાટકો છે, સાહિત્ય લેખનમાં ઉપન્યાસ એટલે કે નવલકથા છે, લઘુનવલો છે, પ્રવાસ નિબંધો છે, એ બધું જ લખી શકાય. પ્રોઝિસ છે, અછાંદસ જેને કહેવાય, એવું કંઈક તમે લખી શકો. નાની કમર્શિયલ્સ તમે લખી શકો, રેડિયો જિંગલ્સ, એ બધું જ કોપીરાઇટિંગના આમ તો મોટા કૌંસમાં આવી જાય, પણ એ બધું પણ તમને રસ પડતો હોય તો તમે એ લખી શકો. ડોક્યુમેન્ટરીઝ છે,
એ લખી શકાય. આજકાલની ડિજિટલ ક્રિએશનની દુનિયામાં કેપ્શન લિટરેચર જેને કહે છે એ તમે લખી શકો. કેપ્શન રાઇટર્સ થઈ શકો. વેબસાઇટના બ્લોગ્સ, કોન્ટેન્ટ લખી શકાય. એટલે મૂળે તો લખવું છે, પછી તમને તમારું માધ્યમ મળે અને એ પ્રમાણે તમે એના ઢાંચામાં લખો એ વાત જુદી. પણ મૂળે તો વિચાર છે. મૂળે તો લખવું એટલે તમારા એક વિચારને સારી રીતે અભિવ્યક્ત કરવો સારા શબ્દો સાથે, સારા અથવા તો સાચા શબ્દો સાથે. એટલે કયા માધ્યમ માટે લખો છો એ માધ્યમ તમને શીખવાડતું જાય, પણ આમ તો બેઝિકલી લખવું છે. એટલે લખવાના કેટલા પ્રકાર એ સવાલ મને લાગે છે કે રાધર એમ પૂછાવવો જોઈએ કે તમે શું લખો છો, કે લખાણ કેવું હોવું જોઈએ. લખાણ કેવું હોવું જોઈએ એ પણ બહુ યોગ્ય પ્રશ્ન એટલા માટે નથી કારણ કે એ નક્કી ન કરી શકાય કે આ લખાણ સાચું છે કે ખોટું. એના વ્યાકરણની દ્રષ્ટિએ, એના નિયમોની દ્રષ્ટિએ, જોડણીની દ્રષ્ટિએ કદાચ એમાંથી ભૂલો કાઢી શકાય, પણ કોઈ પણ લખાણ ક્યારેય ખોટું હોતું એ રીતે નથી, કારણ કે એ વ્યક્તિની પોતાની એક વ્યક્તિગત અભિવ્યક્તિ છે, પોતાની પર્સનલી. હા. હવે એણે કયા માધ્યમ માટે લખ્યું છે, એણે શું ઢાંચામાં ગોઠવાઈને લખ્યું છે, શા માટે લખ્યું છે, પ્રદર્શિત કરવા માટે લખ્યું છે, પ્રસ્તુત કરવા માટે લખ્યું છે, કે ડાયરીના એક પોતાના પાનામાં કંઈક એક્સપ્રેસ કરવા માટે લખ્યું છે. તો લખાણ ખોટું કે ખરું કે સાચું કે ખરાબ આવું કંઈ હોતું નથી જ્યાં સુધી તમારા એ કોઈ એક બંધારણને ફોલો કરવા માટે નથી લખાયું. જેમ કે તમે કોઈ ક્લાયન્ટ માટે લખો તો એમાં તમારી ટીકા ટિપ્પણી કે કરેક્શન્સ આવી શકે કે ના ભાઈ અરે આવું નથી જોઈતું કે આવું જોઈએ છે, બરાબર. પણ એ કરેક્શન છે અને કયું છે એવું નહીં કે તમે લખ્યું છે સંપૂર્ણ ખોટું છે. એવું કહેશે કે આ તમે લખ્યું છે બરાબર છે પણ મારે આવું નથી, મારે આવું જોઈએ છે. તો જરૂરત પ્રમાણે જે લખાય છે એમાં ટીકા ટિપ્પણી, એમાં સુધારા વધારાને અવકાશ છે, એમાં વધારા ઘટાડાને અવકાશ છે. પણ કયું લખાણ યોગ્ય કે સારું કે સાચું એવું એ આપણે ના કહી શકીએ. આપણે કોઈના માટે ન કહી શકીએ. બની શકે કે મારું લખાણ તમને નથી ગમતું, કોકને ગમે છે. કોકનું લખાણ મને નથી ગમતું, તમને ગમે છે. મેં કદાચ કોઈક નવલકથા લખી, ઓછી તો ઓછી, ભલે એની ઓછી કોપી વેચાઈ હશે, પણ એ જેણે વેચી છે એમનાથી કોઈક 10માંથી 2 જણાને ગમે એવું બની શકે. એટલે એના ધારાધોરણો આમ તો સાહિત્યકારો પોતાની રીતે માપતા હોય છે, નક્કી કરતા હોય છે. છતાં એક આમ બહુ સામાન્ય જનરિક રીતે કહી શકીએ તો લખાણ ને મૂલવવાનું આમ તને ને મને તો આમ કોઈ અધિકાર છે નહીં. દરેકનું પોતાનું લખાણ છે અને પોતાની અભિવ્યક્તિ છે, એ સાચી જ હોય. તો લખતી વખતે આપણે શું વસ્તુ ધ્યાન રાખવી જોઈએ? સૌથી પહેલી તો ભાષા. ઓકે. ભાષા. બીજું બધું તો મેં કીધું એ પ્રમાણે કે તમને તમારું માધ્યમ શીખવાડતું હોય છે. તમે ધારો કે પ્રિન્ટ માટે લખો છો, તમે કોઈ ન્યૂઝ આર્ટિકલ લખી રહ્યા છો કે કોઈ સ્ટોરી માટે લખો છો, પ્રિન્ટ એટલે કે છાપું, કોઈ પણ બ્રાન્ડ નથી વાત કરી રહ્યો, છાપાની વાત કરી રહ્યો છું. તો છાપા માટે લખો છો તો તમને એના શિક્ષકો કે એના જાણકારો કે ત્યાં તમારા જે સિનિયર્સ હશે એ તમને કહેશે કે ભાઈ આપણે 60 સેન્ટીમીટરમાં લખવાનું છે, કે 2 કોલમમાં લખવાનું છે, કે 4 કોલમમાં લખવાનું છે, કે આ હેડલાઇન છે, કે આ સબ હેડ છે, કે આવું બધું એ તમને શીખવાડી દેશે. એ વાંધો નહીં આવે કે ભાઈ આ 100 શબ્દોની એક નાનકડી કોલમની અંદર એક નાનકડું બોક્સ છે એના માટે લખવાનું છે. આ બધું થઈ જાય. આ તો ટેકનિકલ જ્ઞાન થયું. એ તો તમને કોક શીખવાડશે, પણ મૂળ વિચાર કોઈ નહીં શીખવાડે. એક અને સૌથી પહેલી ભાષા. હું બહુ આમ પહેલી ન ગણો તો પણ ભાષાને બહુ અગત્ય આપું છું, કારણ કે સાચી ભાષા નહીં લખાય તો બધું લખવું નકામું છે. નોની નૂના ક્યાં આવે, કયો શબ્દ ક્યાં ઉપયોગમાં લેવો જોઈએ. તમે બહુ ફ્લાવરી ન લખો, તમે બહુ જ બધું રૂપાળું ન લખો તો પણ સાચું લખો એટલું તો અપેક્ષિત હોય જ. તમે નામો સાચા લખો, તમે એના વાક્યોના વ્યાકરણમાં કોઈ જોડણી દોષ ન હોય, વ્યાકરણ દોષ ન હોય એનું ધ્યાન રાખો. સાચા શબ્દો તમારી પાસે હોય એનું ધ્યાન રાખો. એટલે બાકીના માધ્યમ તમને એની ટેકનિકાલિટીઝ શીખવાડી શકશે, પણ ભાષા તો તમારે તમારી રીતે એનું જ્ઞાન લેવું પડશે, એનું ધ્યાન રાખવું પડશે. શબ્દભંડોળ પણ જરૂરી છે. જ્યાં
જ્યાં કોઈ એક શબ્દ ઉપયોગમાં લઈ શકાય ત્યાં એ જ લેવો જોઈએ એ પણ આપણને ખબર હોવી જોઈએ અને એની સાથે એના 4-5 સમાનાર્થી બીજા કયા શબ્દો છે એનું પણ આપણને કદાચ ધ્યાન હોવું જોઈએ. એટલે લખવામાં સૌથી પહેલું શું ધ્યાન રાખવું? પહેલો વિચાર કદાચ, અને પછી ભાષા. ઓકે, તમારા ફેવરિટ રાઇટર કોણ? ચંદ્રકાંત બક્ષી. ચંદ્રકાંત બક્ષી મારા ઓલ ટાઈમ ફેવરિટ રાઇટર છે. શરૂઆતની જિંદગીમાં એમનાથી હું ખાસો અભિભૂત થયો હતો, એમના લખાણથી, એમની કથાઓથી, એમની શૈલીથી. હવે તો ઘણા બધા ગમે છે મને, એટલે કોઈ એક નથી રહ્યું. મને ઘણા બધા પ્રિય છે. મને તમે પૂછો તો વિનય સંતાણી મને ખૂબ ગમે. આપણા સૌનું ઘરેણું એવા સૌમ્ય જોશી વિશે વાત કરવી છે તો શું કહેશો? સૌમ્યભાઈ તો અદ્ભુત છે. એમના વિશે તો વાત કરતો હોઉં તો મારી પહેલાં તો કાનની બૂટ પકડવી પડે, અને બીજું કે મને લાગે છે કે એમના વિશે વાત કરવા માટે મારો પનો બહુ ટૂંકો પડે. હું અયોગ્ય વ્યક્તિ છું એમના વિશે વાત કરવા માટે. મેં એમને દૂરથી બહુ જોયા, જાણ્યા, સાંભળ્યા છે. મેં એમની સાથે એક પોડકાસ્ટ અમે લોકોએ કર્યો હતો સૌમ્યભાઈ સાથે. એ તમને વોઇસ ઓફ યોર્સના પોડકાસ્ટ ઉપર સાંભળવા મળશે. તો એટલે એમના વિશે કંઈ પણ વાત કરવા માટે હું નથી સમજતો મારી જાતને બહુ યોગ્ય. પણ અદ્ભુત કવિ છે, જરા નોખા દરજ્જાના કવિ છે, જરા નોખી તરહના કવિ છે. એક સામાન્ય માણસને થતી જિંદગી કે જિંદગીની તકલીફો, એક સામાન્ય માણસને અનુભવાતી જિંદગી અને તેને કદાચ અનુભવાતી જિંદગીની પીડાઓ એ જે પોતાની કવિતાઓમાં શોધી લાવે છે, જેના વિશે કોઈ વાત નથી કરતું, એમના વિશે વાત કરે છે. એટલે એમની કવિતાઓ અદ્ભુત છે. અભિવ્યક્તિ સાવ જુદી છે, એની ચોટ બહુ જુદી છે, એમની અસર જરા લાંબા ગાળાની થઈ પડે એવી છે. એમના નાટકોએ તો એક સમયે ગુજરાતી તખ્તાને આજે તો ગજવી જ રહ્યા છે, પણ હું એ દોરને વાત કરું જ્યારે એમનું પહેલું નાટક મેં જોયું હતું કે દોસ્ત અહીં ચોક્કસ એક નગર વસ્તુ હતું. ગુજરાતમાં જે રમખાણો થયા હતા એક સમયે, એની આસપાસ એ વિષય વસ્તુને લઈને એમણે અદ્ભુત નાટક કર્યું હતું. આ લગભગ 2000-2001-2ની વાત છે, હું ભૂલ ના કરતો હોઉં તો. ત્યારે મેં પહેલી વખત એમની કલમનો પરિચય મેળવ્યો હતો, અને અમે અમારી આખી જનરેશન એટલા બધા અભિભૂત હતા એ નાટકથી, એટલી બધી એની અસર હતી. એ પછી 8મા તારાનું આકાશ કહો કે વેલકમ જિંદગી કહો, એ તો બધા ખેર છેલ્લા 5-7 વર્ષોમાં આવેલા નાટકો છે, પણ 8મા તારાનું આકાશ કે દોસ્ત અહીં ચોક્કસ એક નગર વસ્તુ હતું, અને બીજા ઘણા નાટકો. અમે સૌમ્ય જોશીને જ્યારે યાદ કરીએ છીએ ત્યારે એક પ્રકારનો ઉમળકો, એક પ્રકારનો એક પ્રકારનો ચચરાટ પણ તમને ક્યાંક ફીલ થાય કે આ લાગણીઓ, અને એ સમયે ઉંમરે કદાચ એવી હતી કે એ વાતો જરા વધારે સ્પર્શતી હતી. તો એટલે હી ઇઝ અ જેમ, હી ઇઝ ધ બેસ્ટ રાઇટર. ફિલ્મના સોંગ જુઓ તમે? એબ્સોલ્યુટલી. ડાયલોગ્સ જુઓ? ડાયલોગ્સ લો કે કવિતાઓ લો, અદ્ભુત છે. ગીતો લો. ઓહો. ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના લાખાવાડ ગામના એક ખેતીવાડી ફેમિલીમાંથી બિલોંગ કરતો એક છોકરો, જેમની કલમ દ્વારા લખાય છે કે જીવતરમાં રંગ હોય કે ના હોય ચાલે, પણ ઓઢણીમાં તો રંગ હોવા જ જોઈએ, એવા રામ મોરી વિશે શું કહેવા માંગો? મારો ખૂબ અંગત, મારો ખૂબ પ્રિય મિત્ર, સૌથી પહેલું અને અત્યંત પ્રતિભાવંત લેખક, અત્યંત સબળી કલમ જેની છે, જેની અભિવ્યક્તિ જરા વધારે સંવેદનશીલ છે, જેની કલમમાંથી મને લાગે છે કે સંવેદનાના એવા શબ્દો બહાર આવે છે, એવા અક્ષરો બહાર આવે છે કે જે છેક લીલી નસમાં અંદર ઉતરી શકે છે. મને રામની બધી જ વાર્તાઓ, જે ખાસ કરીને મોતુની વાર્તાઓ એટલી બધી ગમે છે. હમણાં જ એની આ નવી નવલકથા બહાર આવી છે, સત્યભામા, અને એમાં એણે પોડકાસ્ટ કરેલો છે, જેના ઉપર પણ રામ સાથેનો પોડકાસ્ટ જેવો હોય સત્યભામાનો તો જલસો પોડકાસ્ટ. પણ સત્યભામા વિશે એણે કંઈક જુદી રીતે વાત કરી છે. આ એક એવું પાત્ર પુરાણોમાંથી કે મહાભારતમાંથી આપણને મળેલું
કે જેના વિશે આછી પાતળી માહિતી આપણને કદાચ હશે, પણ એ પાત્ર કયું હોઈ શકે, કેવું હોઈ શકે, કોણ હતી સત્યભામા જે કૃષ્ણને આટલા બધા નિકટથી ચાહવાની કોશિશ કરતી હતી. તો એ વાત આ નવલકથામાં બહુ જોરદાર રીતે એણે આલેખી છે. રામ અદ્ભુત લેખક છે. અત્યારના સાહિત્ય પર એની પકડ અને એનો પ્રભાવ બંને બહુ જ સશક્ત છે, બહુ જ અત્યંત ઊંડા અને ઘેરા છે. મને એ વાતનો વિશેષ આનંદ છે કે રામ ને જોઈને કેટલા બધા ગુજરાતના યુવાનો પ્રભાવિત થયા છે અને એના ફૂટસ્ટેપ્સને ફોલો કરી રહ્યા છે, એની પગદંડી ઉપર ચાલી રહ્યા છે. એને જોઈને કેટલા બધાને પોતાના હાથમાં કલમ પકડવાની ઈચ્છા થઈ હશે, પોતાની વાર્તા કહેવાની ઈચ્છા થઈ હશે, લખતા થયા હશે, વાંચતા થયા હશે, સાંભળતા થયા હશે ગુજરાતી ભાષાને. એટલે રામ તો અત્યારના સમયનું સાહિત્યનું સૌથી મોટું આભૂષણ છે. એ મને લાગે છે કે આખી પેઢી માટે એક યાદગાર અવસર છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હાલમાં કેવા રાઇટરોની જરૂર છે? આ પ્રશ્ન હું મારા પોડકાસ્ટમાં લોકોને પૂછી ચૂક્યો છું. એવા રાઇટર્સ કે જે આપણી જમીની હકીકતોથી વાકેફ છે. એવા રાઇટર્સ જે આપણી નૈતિકતાની સાચી દિશા અને દશાથી વાકેફ છે. એવા રાઇટર્સ કે જે માણસની સંવેદનાઓથી વાકેફ છે. થોડી ઝીણવટથી અંદર ઉતરીને સમાજ જીવનને જે કદાચ કોઈ પણ પાત્રની આંખે થોડું વધારે સંવેદનાસભર જોઈ શકે ને, એવા રાઇટર્સની જરૂર છે. તકલીફ શું થઈ રહી છે આજકાલના રાઇટર્સમાં, આવું મારું બહુ અંગતપણે માનવું છે, મારી બહુ અંગત અભિવ્યક્તિ છે, મત છે. કારણ કે આપણે પેલું જે ગ્લોબલ સિનેમા અને વર્લ્ડ સિનેમા અને દુનિયાભરના બીજા સિનેમા કે કોન્ટેન્ટથી જે રીતે એક્સપોઝ થઈ રહ્યા છીએ ને, તો મને એમ છે કે અત્યારનો લેખક, અત્યારનો જુવાનીઓ જે લખવાની કે ફિલ્મ બનાવવાની કે ફિલ્મ લખવાની કોશિશ કરે છે કે કરવા માગે છે, એ આ પ્રકારના કોન્ટેન્ટથી એટલો બધો પ્રભાવિત છે કે ક્યાં તો એને મરાઠી ફિલ્મો જેવી ફિલ્મ બનાવવી છે, કે મલયાલમ ફિલ્મો જેવી ફિલ્મો બનાવવી છે, કે સાઉથના કન્નડા કે તેલુગુ કે તમિળ જેવી ફિલ્મો બનાવવી છે, બેંગોલી બનાવવી છે, અથવા તો ઈરાનિયન ફિલ્મો બનાવવી છે, કે કોઈ બીજી ભાષાની અદ્ભુત ફિલ્મો જોઈને એને એમ થાય છે કે મારે આવી ફિલ્મ બનાવવી છે. પણ એને પેલી ગુજરાતી માટીની તો મહેક ખબર નથી હોતી. એટલે આપણા પ્રદેશની જે ખુશ્બુ છે, આપણા પ્રદેશનું જે અસ્તિત્વ છે, એની જે બારીકી છે, એમાં જે આપણે પોત વણી શક્યા છીએ, એની જેને થોડી ઘણી વધારે ખબર હશે ને, હું એવું સમજું છું કે એ થોડો પ્રભાવક, એ થોડો બળવત્તર લેખક સાબિત થશે. કારણ કે આપણે આપણી ગુજરાતી ફિલ્મોમાં અત્યારે જો કંઈક વધારે, જો કે વિષયો અદ્ભુત આવી રહ્યા છે. તમે ગયા વર્ષની વાત કરો તો ગુજરાતી ફિલ્મોમાં એટલા બધા સુંદર વિષયો લઈને લોકો આવે છે. પણ આખો વિષય સુંદર હોય, પણ પછી એની જે ગૂંથણી હોય છે, એની જે વાર્તા કહેવાની શૈલી હોય છે, એમાં ક્યાંક આપણે માર ખાઈ જઈએ છીએ. એટલે એવા લેખકોની પણ આપણે જરૂર છે કે જે આપણી ભાષાના સાહિત્યથી પરિચિત હોય, આપણી ભાષાની વાર્તાઓથી, આપણી ભાષાની કથા, કહાણીઓ, કવિતાઓથી પરિચિત હોય. લખવાનું તમારે સાહિત્ય નથી, તમારે વાર્તા નથી લખવાની, તમારે સાહિત્યકાર તરીકે કોઈ નવલકથા કે ઉપન્યાસ જેવી શૈલીથી કે ઉપન્યાસ જેવું કશું નથી લખવાનું. પણ તમને ખબર હોવી જોઈએ કે આપણી ભાષામાં કેટલી અદ્ભુત વાર્તાઓ કહેવાઈ ચૂકી છે, કેટલી બધી અદ્ભુત વાર્તાઓ લખાઈને પડી છે. તો કમસે કમ સાહિત્યનો સહેજ પણ આછો પાતળો તમને પરિચય હશે ને, તો તમારી અભિવ્યક્તિની, તમારી લેખન શૈલીની આખી ફ્લેર બદલાઈ જશે, એની આખી રીત ભાત જરા જુદી થઈ જશે, એનો પ્રભાવ જ સાવ જુદો થઈ જશે. આપણા અત્યારના રાઇટર્સ કશું જ
મોટે ભાગે આવું મારું માનવું છે કે ઓછું વાંચેલા હોય છે, એમને બહુ સાહિત્યની પ્રીતિ નથી હોતી. હું તો કહું છું માત્ર ગુજરાતી ભાષાનું જ સાહિત્ય જરૂરી નથી. તમે લખવા માગો છો તો તમે જે પણ ભાષામાં અભિવ્યક્ત થવા માગો છો એનું થોડુંક સાહિત્ય વાંચેલું હશે તો તમારી કલમ જરા વધારે બળકટ બની જશે. અંગ્રેજી ભાષાનું વાંચો, હિન્દી ભાષાનું વાંચો, વિચ ઇઝ ઓકે, કમ્પ્લીટલી ઓકે, પણ તમને તમારા પુરોગામી લેખકો, સાહિત્યકારો શું લખી ગયા છે, એમની કલમમાંથી કેવા શબ્દો, કેવી કથાઓ, કેવા વળાંકો, કેવી અસર, કેવી ચોટ વર્તાઈ ચૂકી છે, પ્રસ્તુત થઈ ચૂકી છે, એનો અંદાજ હોવો જોઈએ. તો ઘણા બધા અંદરથી તમારા જે કોમ્પ્લેક્સિસ પણ દૂર થશે અને તમને અંદરને અંદર જે પેલું એક આખો પ્રભાવ છે ને કે મેં તો બહુ સરસ લખી નાખ્યું છે, એ પણ જરા ઓછો થશે, કારણ કે તમને સમજાશે કે કોઈ કાંતિ વધારે સારું લખી ચૂક્યું છે. તો લેખકો પાસેથી એટલી અપેક્ષા ચોક્કસ છે કે થોડું ઘણું વાંચેલા હોય, થોડું વધારે વાંચેલા હોય, કોઈ પણ ભાષાનું સાહિત્ય, એમને કંઈક સાહિત્ય સાથે એમનો કંઈક પનારો હોય એવું હું એવું ઈચ્છું. અને સાથે સાથે આ પ્રદેશની પણ એમને ઝીણવટભરી માહિતી હોવી જોઈએ. આપણી કથા કહાણીઓ એક ગામમાંથી બીજા ગામમાં જાય ત્યારે કેટલી બદલાઈ જાય છે, આપણી બોલી કેટલી બદલાઈ જાય છે. જી, આ જે વાત છે ને એની એમને માહિતી હોય એ જરૂરી છે. કોઈ એક શહેરના કોઈ એક સમૃદ્ધ વિસ્તારમાંથી આવીને સારા કાગળમાં કંઈક ટપકાવી લેવાથી વાર્તાઓ નથી ઘડાતી. થોડુંક ફરેલા હોય. હું એ પણ ઈચ્છું કે આપણા લેખકો થોડું ફરેલા હોય, જેમણે જીવન જરા જુદી જુદી જગ્યાએથી જોયું હોય, જુદા જુદા શહેરોથી, જુદા જુદા ગામોમાં જોયું હોય, નજીકથી જોયું, થોડું નજીકથી જોયું હોય. બહુ નજીકમાં તો કદાચ તમે ન જઈ શકો, પણ તમને ખબર હોય કે આ ગામમાંથી આવો રસ્તો નીકળે છે, કે આ ગામમાંના આ રસ્તામાંથી નીકળીશું તો આવું ઝૂંપડું દેખાશે, અહીંનું ઝૂંપડું જુદું છે અને ત્યાંનું ઝૂંપડું જુદું છે, આ બંગલો જુદો છે, ત્યાંનો બંગલો જુદો છે, શહેરની ઇમારતો જુદી છે અને એ જ ઇમારતો જ્યારે બહુમાળી થઈને કોઈ નાના શહેરમાં જાય છે ત્યારે એની શૈલી બદલાઈ જાય છે. ક્યાં કઈ પરિસ્થિતિમાં કેવી રીતે જીવે છે. એટલે થોડુંક ફરેલા કરેલા હોય રાઇટર્સ તો સારી વાત છે. અને આપણે વાત થઈ એવી રીતના કે અત્યારે બહુ સારા સબ્જેક્ટ ઉપર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારા સબ્જેક્ટ ઉપર ફિલ્મો બની રહી છે, સારું કાર્ય થઈ રહ્યું છે. હજી પણ કોઈક જગ્યાએ કંઈક ખૂટે છે, તો એ શું છે? મને એવું લાગે છે કે ખૂટે છે એના કરતાં થોડું વધે છે. આ થોડો વધારો અમુક પ્રકારનો છે એ કદાચ કાઢી નાખવાની જરૂર છે. થોડો વધારે પડતો આત્મવિશ્વાસ છે આપણામાં, થોડો ઓવર કોન્ફિડન્સ છે. શેને લઈને? ક્રાફ્ટને લઈને, ટેકનોલોજીને લઈને અને આધુનિકતાને લઈને. એ થોડો વધારે પડતો છે. એ થોડો ઓછો કરીને એને સમથળ અને સંતુલન સાધવાની જરૂર છે, આવું મને બહુ લાગે છે. કારણ કે હું આજકાલના ફિલ્મ મેકર્સ સાથે જ્યારે પણ મારે અમારા પોડકાસ્ટમાં પણ સંવાદ કરવાનું બન્યું છે ત્યારે મેં જોયું છે કે એ લોકો વાર્તાની વાત નથી કરતા, કહાણી કિરદારોની વાત નથી કરતા. એ વાત કરે છે તો ફિલ્મ મેકિંગની, ટેકનોલોજીની, ક્રાફ્ટની, ટૂલ્સની, કેમેરાની, આ બધું જ એના એક્સપર્ટ્સ સાથે બેસીને સરસ રીતે, સુંદર રીતે ગોઠવી શકાય છે. જ્યાં વાર્તા થાપ ખાઈ જાય છે, જ્યાં વાર્તા મિસ થાય છે, એના વિશેની એમની સમજણ બહુ કાચી મને ઘણીવાર લાગી છે. એટલે એક રીતે બહુ જ આત્મવિશ્વાસ છે કે અમે સરસ શીખીને આવ્યા છીએ, અમે 5 ફિલ્મોને આસિસ્ટ કરી છે, અમે ફલાણી ઇન્સ્ટિટ્યૂટમાંથી શીખ્યા છીએ, અમે ફલાણા વ્યક્તિ પાસેથી શીખ્યા છીએ. એટલે આ શીખવાનો આત્મવિશ્વાસ થોડોક વધારે છે. કેટલાક પાસે શીખવાનો આત્મવિશ્વાસ કે શીખી ચૂક્યા છીએ એનો આત્મવિશ્વાસ વધારે છે, અને કેટલાક પાસે કશું ન હોય તો પણ હું કરી લઈશ, હું ફોડી લઈશ, મને ફાવી જશે, હું જોઈ લઈશ, એ પણ થોડું વધારે છે. આ જે વધારે છે ને એ થોડું દૂર કરવાની જરૂર છે. એક્ટર્સ પણ અઢળક વર્લ્ડ સિનેમા જોઈને બેઠેલા છે, એટલે એમને એ ખબર છે કે હોલિવૂડમાં ફલાણી ફિલ્મ ને ઢીંકણી ફિલ્મ ને ફલાણી વેબ સિરીઝ કેટલી સુંદર થઈ છે. પણ એમને ઘરમાં કે આપણા ક્ષેત્રમાં કોણ સરસ કયું કામ કરી ચૂક્યું છે, કે કઈ વાર્તાઓ કહેવાઈ ચૂકી છે, કે એની બારીકી શું હતી, એનો કોઈ અંદાજ નથી. અથવા તો બહુ ઓછા છે જેમને એવું કંઈક ખબર પણ છે કે એને સાનભાન છે કંઈક એવી. તો આ જે ખોટો આત્મવિશ્વાસ જે છે ને, મને તો એ ઓછા કરતાં એ વધારે લાગે છે, જેને હું એમ ઈચ્છીશ કે એ થોડોક ઓછો થાય. બાકી જે રીતે આપણે વાત કરી, લેખકો હજી વધારે
આપણે જોઈએ છે, જે સરસ કહાણીઓ લઈને આવે આપણા માટે, એની એક બહુ જરૂર છે. બીજી એક બહુ મોટી જરૂર, જે અમારા પોડકાસ્ટમાં આ ચર્ચા ઘણીવાર થાય છે અને મને પણ એની સાથે સહમત થવાનું મન થાય છે, કે આપણે ડિસ્ટ્રીબ્યુશનની ગેમમાં છેવાડાના માણસ સુધી નથી પહોંચી શકતા. એ ક્યાંક આપણી ઇન્ડસ્ટ્રીની એ કંઈક કમજોરી છે, કે આપણને જોઈએ એવા સ્ક્રીન થિયેટર્સ નથી મળતા. આપણી ફિલ્મો જલ્દી ઉતારી લેવામાં આવે છે, સારી ચાલતી હોય તો પણ, કારણ કે બોલિવૂડની કંઈક બહુ મોટી 2-4 ફિલ્મો આવવાની હોય એટલે તમને 2-3 સ્ક્રીન ઓછી થઈ જાય, અથવા તો તમારા કંઈક બહુ ઓડ ટાઈમિંગ્સ પર શોકેસ થતા હોય તમારી ફિલ્મો. છેવાડાના ગામ સુધી, જ્યાં સિંગલ સ્ક્રીન જ છે, જ્યાં મલ્ટીપ્લેક્સિસ નથી, છે જ નહીં. અને એ લોકોને ખૂબ જોવી છે, એ લોકો ઇનફેક્ટ આપણી ભાષા સાથે થોડા વધારે કનેક્ટેડ છે, તો એમને વધારે રસ પડશે આપણી ભાષાની ફિલ્મોમાં કદાચ, શહેરી આમ યુવાન કરતાં. પણ એમના સુધી એ ફિલ્મો પહોંચતી જ નથી, જતી જ નથી. 1-2 શો માળ એમને મળે છે, 2-5 શો માળ મળે છે, 2-4 દિવસ માટે મળે છે. તો આ પણ એક બહુ મોટો અવરોધ છે આપણી ફિલ્મો છેવાડાના એ લોકો લોકોને સુધી. ખબર પડે છે ત્યાં સુધીમાં ફિલ્મ ઉતરી ગઈ હોય છે. હા, એમને ખબર પડે ત્યાં સુધીમાં કદાચ ફિલ્મ ઉતરી ગઈ હોય છે, અથવા તો શોઝ બહુ જ એવા ઓડ હોય કે જેમાં જઈ ન શકાય. ચાલુ નોકરીના શો હોય, જે પ્રાઇમ ટાઈમ શોઝ કહેવાય, 8 વાગ્યાના, 9 વાગ્યાના, એ તમને ન મળે, અને સવારે 10 વાગ્યાનો મળે કે 11 વાગ્યાનો મળે. તો એ જનતા કેવી રીતે ત્યાં પહોંચવાની છે? નોકરી ધંધો કરશે કોઈ માણસ કે ફિલ્મ જોવા જશે? અને યુથ પણ કંઈ દરરોજ ત્યાં જઈને તો બેસીને કંઈ જોવાનું નથી. સિંગલ સ્ક્રીન્સ છે, ત્યાં મોટી ફિલ્મો આવે છે, પણ આપણી નાની ફિલ્મો જે સારું કામ કરે છે એ જતી નથી. ફિલ્મ મેકર્સની દ્રષ્ટિ પણ ત્યાં સુધી પહોંચતી નથી. એમના પ્રયત્નોમાં પણ કદાચ એ કચાશ હોય છે, કે સાવ સિંગલ સ્ક્રીનમાં જે છેક સુધી છે ત્યાં સુધી નથી પહોંચાડવાનો થોડો વધારે જોર લગાવીને પ્રયત્ન કરતા. એક ત્રીજી તકલીફ છે, એ માધ્યમોની છે. આપણી ફિલ્મો વિશે હજી પણ જોઈએ તેવી વાતો થતી નથી. એટલે આમાં તમે એવું કહી શકો ખરા પર્સનલી કે પીઆરનો અભાવ છે ખરા? PR એજન્સીસ તો બહુ બધી છે, પણ એમનો અનુભવ અને એમની ઉપલબ્ધિઓ બહુ મોટી છે, પણ છતાં મને એવું લાગે છે કે એ પીઆરનો અભાવ છે કે નહીં એ મને નથી ખબર, પણ મને એવું ચોક્કસથી લાગે છે કે કોઈ મોટી ફિલ્મ આવે છે હિન્દી, બોલિવૂડની, ત્યારે બધા જ છાપા, બધા જ માધ્યમો, બધા જ ડિજિટલ હેન્ડલ્સ એના વિશે ખૂબ બધી વાતો કરે છે. એમને જુદી રીતે શોકેસ કરે છે. એમના BTS હોય કે એમની સાથે કંઈક નવા વિચારે કંઈક કરતા હોય, પણ સતત તમને એક ફિલ્મ આવવાની હોય તો એના વિશેની એટલી બધી બઝ સાંભળવા મળે, એટલું બધું જોવા મળે, કે તમે ફિલ્મ ના જોઈએ તો તમને એક ફોમો ક્રિએટ થાય કે મેં આ ફિલ્મ નથી જોઈ, મારે જોવાની રહી ગઈ છે. મારો એ કહેવાનું કે પ્રયત્ન તો થાય છે, છતાં પણ કેમ નથી પહોંચી શકતી? એટલે કદાચ પ્રયત્ન જ ઓછા થાય છે, હું એમ કહું છું. આપણી પાસે ગણેલા 5-10 જણા છે કે જે થોડી ઘણી રીતે પોતાની પ્રયત્નો કર્યા કરે છે, ને એ આપણે ડિજિટલ વર્લ્ડમાં છીએ, ને તું ને હું ખૂબ જોઈએ છીએ, ડિજિટલ કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરીએ છીએ, આપણને ફરતું આવે છે, એટલે આપણને એવું લાગે છે કે અરે બધા વાતો તો કરે જ છે. પણ ખરેખર તો આપણે એ પૂછવું જોઈએ આપણા ભાઈને, આપણા પરિવારના, કે તને આ ફિલ્મ વિશે કાંઈ ખબર છે? તે ક્યાંય જાણ્યું? તે કાંઈ સાંભળ્યું? આપણા ઘરની સ્ત્રીઓને, ભાભીઓને, મમ્મીઓને, બાઓને કે આપણી બહેનોને પૂછવું જોઈએ કે તમને આ ફિલ્મ વિશે ખબર છે? કદાચ આપણા પરિચયમાં છે એટલે કદાચ સહેજ ખબર હોય, પણ પડોશીમાં કોઈને ખબર છે કે આવી કોઈ ફિલ્મ આવી છે ને નીકળી ગઈ છે? એમના સુધી એ રીલ, એ કોન્ટેન્ટ, એ ડિજિટલી જે પણ તમે ક્રિએટ કર્યું છે એ પહોંચે છે? એ છાપામાં એમણે કંઈ એની કોઈ જાહેરાત, એના વિશેનું કોઈ લખાણ વાંચ્યું? બધા જ સોશિયલ નેટવર્કિંગ પર છે એવું છે નહીં, બધા જ ટેલિવિઝન જુએ છે એવું નથી. તો ધારો કે કોઈ હિન્દી ફિલ્મ આવી રહી છે, તો એ ચારે બાજુ ફરી વળશે. કમસે કમ તમારા ઘરની સ્ત્રીને કે તમારા ઘરના એક સામાન્ય પુરુષને એ ખબર હશે કે આ શ્રીદેવીની કોઈક દીકરી છે, એની કોઈક ફિલ્મ આવી રહી છે. હા, કઈ આવી છે પછી શોધી શકાય છે, પણ એની એ ખબર છે કે આ શ્રીદેવીની 2 છોકરીઓમાંથી બીજી છોકરી આવી ને એની કંઈક ફિલ્મ આવવાની છે. આટલી એને ખબર છે કે એની ફિલ્મ આવવાની છે, આ શ્રીદેવીની છોકરી છે. આ હવા જે બંધાઈ છે, એ હવા આપણી ફિલ્મોની જોઈએ તેવી બંધાતી નથી. તમે, હું, બધા જ બહુ ભરપૂર કદાચ પ્રયત્નો કરતા હોઈશું, પણ જે સામાન્ય માનવી છે એના સુધી કદાચ એ વાત બહુ ઓછી પહોંચે છે. 2-4 એવા નામો છે જેની કદાચ ફિલ્મો વિશે લોકોને કંઈક સહેજ વધારે ખબર હશે, પણ ઘણી સારી ફિલ્મો આવીને જતી રહેશે ને એના વિશે કાંઈ
થતું નથી. એટલે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હું એવું સમજું છું કે હજી છે ને ગ્રોઈંગ છે, ઇવોલ્યુશનનો આખો ફેઝ છે. આપણે ધીરે ધીરે વિકસી રહ્યા છીએ. એટલે આ બધી આ ટીધિંગ ઇશ્યુઝથી થોડાક આગળ વધી ગયા છીએ. હવે જરા જુદી સમસ્યાઓ છે, પણ હજી આપણે એ જ ફેઝમાં છીએ. એટલે ધીરે ધીરે મોટા થઈ રહ્યા છીએ. એટલે ધીમે રહીને આ બધું ઓછું થઈ જશે અને લોકોને સમજાઈ જશે. પ્રજાને પણ જ્યારે આપણી ભાષા અને આપણી ભાષાની ફિલ્મો વિશે થોડી વધારે લાગણી થશે ને, ત્યારે પણ આ સમસ્યાઓ કદાચ ઓછી થઈ જશે. તમારા પ્લેટફોર્મ પર ઘણા ઇન્ડસ્ટ્રીના લોકો આવતા હોય છે અને તમારી સાથે ઘણી બધી એવી વાતો પણ થતી હોય છે. તો તમારા મતે ક્રાફ્ટિંગ શું છે? હું બહુ સમજ નથી ધરાવતો ફિલ્મોના ક્રાફ્ટ વિશે, કારણ કે ફિલ્મ મેકિંગ એ મારો કદાચ વિષય નથી. પણ એક સામાન્ય ભાવક તરીકે કે સિનેમાના ચાહક તરીકે જોઉં તો મને એટલી ખબર છે કે ક્રાફ્ટ એ કથા નથી. ક્રાફ્ટ શું છે એ મને નથી ખબર. મને એટલી ખબર છે કે ક્રાફ્ટ એ કહાણી નથી. એ કહાણીને, કથાને, કિરદારોને એન્હાન્સ કરે છે, એને જોઈતું વાતાવરણ પૂરું પાડે છે. પણ માત્ર વાતાવરણ કહાણી નથી. એ સપોર્ટિંગ એલિમેન્ટ ચોક્કસથી છે. એક સરસ વાર્તામાં એક સુંદર, એક મજબૂત, એક નક્કર, સરસ થોડુંક સમજણવાળું ક્રાફ્ટ હશે. તે વાર્તાને આગળ સરસ રીતે ધપાવે છે, અથવા તો વાર્તાની સમાંતરે ચાલીને તમને એવું ચોક્કસથી લાગશે કે વાહ, કેટલું સુંદર છે, કેટલું સરસ છે. કદાચ સામાન્ય માણસને એ ન સમજાય કે આ શું સુંદર છે, એ નથી સમજાતું, પણ કદાચ એની એવી ફિલિંગ ચોક્કસથી આવશે કે આ સરસ છે કંઈક. બરાબર. પણ આજકાલ ઘણીવાર એવું થાય છે, જેના વિશે ઘણી ચર્ચાઓ પણ ચાલે છે. અમારા પ્લેટફોર્મ પરથી પણ જ્યારે 2-3 વાર એની વાત થઈ હતી, ત્યારે પણ ઘણી ચર્ચાઓ છેડાઈ હતી કે લોકો અત્યારે એના એ ક્રાફ્ટના મોહમાં પડી ગયા છે. આસપાસનું વાતાવરણ ખડું કરવામાં એટલા બધા ગૂંચવાઈ ગયા છે કે સિનેમાનો કે ફિલ્મનો જે મુખ્ય હર્દ છે, વાર્તા, એ ક્યાંક છૂટી જાય છે. એટલે મને ક્રાફ્ટ શું છે એ તો મને નથી ખબર. મને એટલું ચોક્કસથી સમજાયું છે કે ક્રાફ્ટ એ કહાણી નથી, એ કથા નથી. તમારે કોઈ એવી ફિલ્મમાં એક્ટિંગ કરવી છે તો એવી ફિલ્મ કઈ? બહુ બધી છે. ઓહો, મારે તો એક્ટિંગ કરવી છે આમ તો. કોઈ સાંભળતું હોય તો પ્લીઝ એમના સુધી પહોંચાડજો, કાસ્ટ કરજો. કોઈ કાસ્ટિંગ કાઉચવાળો, કોઈ પ્રોડ્યુસર, કોઈ ડિરેક્ટર. મારે ત્યાં આવે છે બધાનું કહું છું કે જરાક એક નાનકડો પેલો ક્લેપનો આમ કરવાવાળો રોલ હશે ને તો હું કરી લઈશ. પણ તમે એક્ટિંગ કેટલી ફિલ્મમાં કરેલી હશે? એકેય નહીં. ફિલ્મોમાં અવસર પ્રાપ્ત નથી થયો કે મોકો તમે? આમ તો બેઉ સરખું જ છે. આવ્યોય નથી ને આપણે માગ્યોય નથી, એવું છે. એટલે એમાં કંઈ બહુ છુપાવવા જેવું છે નહીં. આપણા પાછા પારદર્શક છે, બહુ પારદર્શક છે, બહુ ટ્રાન્સપરન્ટ છે. એમાં પાછા આપણા આમ તો જોઈને જ સમજાઈ જાય કે ક્યાં લેવા જેવા છે અને કેટલા લેવા જેવા છે. એ તમે શું કામ બોલો છો? એટલે એવો બહુ આપણે એમના ઘેર જઈને દરવાજે આમ ઠોકીને એવું કે મારો ફોટો જોઈ લો, મારી પ્રોફાઇલ જોઈ લો, એવા તો આપણા રૂપરંગ છે નહીં. પણ હા, ફિલ્મો આમ ક્યારેક એવું થાય ખરું કે ક્યાંક કરીશું. એવી કોઈ એવી તીવ્ર ઈચ્છા નથી. ક્યાંક એવો મેળ પડી ગયો, કોઈક સંયોગ આવ્યો. ક્યારેય તમે પ્રયત્ન કર્યો કે એકવાર તો ઓડિશન આપવું છે? ના, ક્યારેય નહીં. તો પોતાનું કંઈ? ના, કંઈ જ નહીં. છે ને, મેં થોડું ઘણું પણ થિયેટર જ્યારથી સમજવાનું શરૂ કર્યું કે હું કંઈક પરફોર્મન્સના લેવલ પર પહોંચ્યો ને, ત્યારથી મારી બેકએન્ડની સમજણમાં હું થોડો વધારે ઘૂસી ચૂક્યો હતો. એટલે મેં નાટકો કર્યા તો પણ સીધી ડિરેક્ટરની ભૂમિકામાં હું આવ્યો હતો, કે હું રાઇટરની ભૂમિકામાં હતો, કે કંઈક લખ્યું, કંઈક દિગ્દર્શિત કર્યું. અને દિગ્દર્શનનો ખેલ જરા અઘરો છે. એટલે દિગ્દર્શન કરતાં એક્ટિંગ કરી તો શકાય, પણ પછી બાવાના બેઉ બગડે જેવો ખેલ થઈ જતો હોય છે ઘણીવાર. એટલે એમાં ઈચ્છ્યું કે હું સામે જ રહું અને એ ભૂમિકાઓ કોઈક બીજા નિભાવે. એમ કરતાં જ્યારથી આ ક્ષેત્રમાં થોડું વધારે એક્ટિવ થવાનું થયું છે ને, મને મેનેજરિયલ, ડિરેક્ટોરિયલ જોબ્સ થોડી વધારે મળી છે. અથવા તો કદાચ એવી એક છાપ હશે કે ના, આનું ડિરેક્શન કે આનું ઓબ્ઝર્વેશન કે આનું ગાઈડન્સ ઇઝ મોર ઇફેક્ટિવ દેન હિઝ એક્ટિંગ, એવું પણ હોઈ શકે. તમારા મતે પ્રેમ શું છે? પ્રેમ શું છે? શાંતિ.
એક સમય તો પ્રેમ શું છે એવું પૂછતા ત્યારે યશરાજની ફિલ્મો અને કુછ કુછ હોતા હૈ, કરણ જોહરની ફિલ્મો જ યાદ આવતી હતી. તો એક સમયે અમે પણ એવું માનતા હતા કે પ્યાર ક્યાં હૈ, પ્યાર દોસ્તી હૈ. રાહુલ, જે પેલું આખો અર્ચના પૂરનસિંહનો જે સંવાદ છે, અમને એવું લાગતું હતું કે પ્યાર ક્યાં હૈ, પ્યાર દોસ્તી હૈ. આવું બધું અમે માનતા હતા એક સમય હતો. આજે વિચારું છું ત્યારે ગુલઝારની પેલી પંક્તિઓ થોડી વધારે સમજાય છે, ગુલઝાર સાહેબની, કે પ્યાર કો પ્યાર હી રહેને દો, કોઈ નામ ન દો, સિર્ફ અહેસાસ હૈ યે, રૂહ સે મહેસૂસ કરો, પ્યાર કો પ્યાર હી રહેને દો, કોઈ નામ ન દો. બહુ વર્ષો પહેલાં એક ફિલ્મમાં, ખામોશી કરીને એક ફિલ્મ હતી, એમાં એ આ પંક્તિઓ લખી ચૂક્યા છે. લતા મંગેશકરનું ગાયેલું આ ગીત છે, હેમંત કુમારનું સંગીત છે. અને કદાચ આ વાત નીકળી છે તો આડવાતમાં કહી દઉં, આ તમને આ ગીત જેને કદાચ પહેલી વાર સાંભળ્યું હોય અથવા તો જાણ્યું હોય એના માટે આ માહિતી કદાચ રસપ્રદ થઈ પડે. આ ગીત ફિલ્મમાં આવ્યું છે એ અભિનેત્રી ઉપર જેણે ગુજરાતી ફિલ્મોમાં સુપરસ્ટારની જેમ રાજ કર્યું છે. એમની આ કેટલીક હિન્દી ફિલ્મોમાંની એક હિન્દી ફિલ્મ હતી, સ્નેહલતા. જો તમે નામ સાંભળ્યું હોય, સ્નેહલતા ગુજરાતી ફિલ્મો માટે અત્યંત આદરણીય નામ, આપણું બહુ જ લિજેન્ડરી નામ કહેવાય. એમની ઉપર આ ગીત ફિલ્મ આવ્યું છે. હમને દેખી હૈ ઉન આંખોં કી મહેકતી ખુશ્બુ, હાથ સે છૂકે ઉસે રિશ્તોं કા ઇલ્ઝામ ન દો, સિર્ફ અહેસાસ હૈ યે રૂહ સે મહેસૂસ કરો, પ્યાર કો પ્યાર હી રહેને દો, કોઈ નામ ન દો. શું વાત છે, ગુલઝાર સાહેબે લખેલું છે. આ બહુ જ ખૂબ લોકપ્રિય ગીત છે. જે લોકો જૂના ગીતોના ચાહક છે એમણે તો સાંભળ્યું જ હશે. આ લતાજીનું ગાયેલું છે. એટલે તમે જો મને હવે પૂછો તો મને એવું થાય કે પ્યાર કો પ્યાર હી રહેને દો, કોઈ નામ ન દો. પ્રેમ ભરોસો છે, વિશ્વાસ છે, એકબીજા ઉપરનો એક આંધળો વિશ્વાસ જેને કહેવાય, એ કદાચ પ્રેમ છે. પ્રેમ સુકૂન છે, જ્યાં જઈને તમને એવું લાગે કે હાશ, એ પ્રેમ છે. એ જગ્યાએ નીતરતો પ્રેમ જ હોય. આ ઉંમરે એવું પણ લાગે છે કે માત્ર બે શું કહેવાય, બે જાતિ વચ્ચેનો પ્રેમ નથી, સ્ત્રી કે પુરુષ વચ્ચેનો, પણ આ સંબંધો વચ્ચેની કોઈ પણ હૂંફ હવે તો પ્રેમ લાગે છે. એટલે એ ઉંમરમાં આવી ગયો છું કે જ્યારે પ્રેમ શું છે એનો અર્થ, એ પ્રશ્ન અને જવાબ બંને બહુ તકલાદી લાગે છે. તમારા મતે મિત્રતા શું છે? આહા, ધ બેસ્ટ રિલેશન ઇન ધ વર્લ્ડ. સૌથી સુંદર આ જગતનો કોઈક સંબંધ હોય તો મને લાગે છે કે મિત્રોનો છે. દોસ્તી. પેલું કહે છે ને કે તમને જે પરિવારમાં જે સંબંધો મળેલા છે તમે પસંદ કરેલા નથી, એ તમને મળેલા છે, તમને આપવામાં આવેલા છે. તમે મમ્મી પપ્પા ચૂઝ નથી કરતા, તમે બેન ભાઈ ચૂઝ નથી કરતા, કાકા કાકી પણ તમારા હાથમાં નથી. મિત્ર એક એવો સંબંધ છે, એક એવો વ્યક્તિ છે જે તમે ચૂઝ કરો છો. 50 ભાઈબંધોમાંથી કોઈક 1-2 જોડે જ તમારું અત્યંત સશક્ત જોડાણ હોય. તમને 1-2 વ્યક્તિઓ જ એવું લાગે કે આ મારું છે, અને એ તમે પસંદ કરો. તમે સમજો કે તમારી ઉંમર સુધી તમારા જીવનમાં કેટલા મિત્રો આવ્યા હશે, કેટલા બધા જુદા જુદા સમયે આવ્યા, જુદા જુદા સમયે નીકળી ગયા, કોઈક રહ્યું, કોઈક ગયું, કોઈક ભૂલી ગયું, કોઈકને આપણે છોડી દીધા, કોઈકે આપણને છોડી દીધા. આ બધું થયું હશે. પણ હજી 1-2 એવા હશે કે જે આજીવન તમારા ગુણ, તમારા અવગુણ, તમારા દોષ, તમારી ખામીઓ, તમારા સારા નરસા બધા જ મુદ્દાઓને ભૂલીને પણ તમારી સાથે છે. એક સમયે પ્રેમ કે પ્રેમિકા કે પ્રેમી આ બધું પણ જતું રહે છે. એક સમયે તમને એમાં બહુ ગૂંચવાઈ ગયા હોય તો થોડા દિવસ એ બધા બહુ જ સારા લાગે, પછી તમને એ બધું થાળે પડી જાય ત્યારે તો યાદ તો પેલો ભાઈબંધ જ આવે. મિત્રતા. તો મિત્રતા એવું હું માનું છું કે આ દુનિયા જો આમ કહે છે કે આ દુનિયા વિશ્વાસના ભરોસે ટકી રહી છે. મારે એવું પણ એનાથી પણ આગળ વધીને એવું કહેવું છે કે આ દુનિયા જો ટકી ગઈ હોય ને તો એનું એકમાત્ર કારણ મિત્રતા છે. લોકોની દોસ્તીએ આ જગતને ટકાવી રાખ્યો છે, અને દોસ્તીએ જ ભરોસો અને વિશ્વાસ જન્માવ્યો છે, જેની ઉપર પણ દુનિયાની ધરી ફરે છે. એટલે મિત્રતાથી અદ્ભુત કોઈ સંબંધ નથી. તમે પોતે પસંદ કરેલો, તમે પોતે એના ઉતાર ચઢાવને ઘડેલા છે. એક મૂર્તિની જેમ તમારા સંબંધને તમે કોતર્યો છે. મમ્મી પપ્પા જોડે તમારા મતભેદ થાય, ક્યારેક મનભેદ પણ થઈ જાય,
પણ એ બધું તમારા હાથની વાત નથી હોતી. તમે એના ઘડતા કે એના કરતા નથી હોતા. દોસ્તીનો સંબંધ એવો છે કે જે તમે પોતે તમારી રીતે ઘડો છો. આ એ માટલું છે જેમાં તમે નીચેથી હાથ મૂકીને ઉપરથી થપથપાઈને એનો આકાર આપો છો. તો એટલે પછી એનો રણકોય તમારો છે, એનો પડઘોય તમારો છે, એમાં રહેતું કે વહી જતું એ જળ પણ તમારું છે, એ પાણીયારું તમારું છે ને એમાંથી પીવાતું પાણી એ તમારું છે. એટલે દોસ્તી એ તમારી પોતાની મિલકત છે, એ તમારી પોતાની અસ્ક્યામત છે. તમારે એકચ્યુઅલી તો વિલમાં એ લખીને જવું જોઈએ કે હું મારો આ દોસ્તીનો સંબંધ ફલાણાના નામે કરીને જઉં છું. તમારી પેઢીઓએ તમારા સંબંધો, દોસ્તીના સંબંધો સાચવવાના છે. ઠીક છે, જર જમીનને દાગીનો લત્તો તો આપણે કોકને આપી જ જઈએ છીએ, પણ આપણા સંબંધો કોકને આપી જઈએ ને એ રીતે આપણે આપણી પેઢીઓને તૈયાર કરવાની છે. એ મિત્રતાઓ જ તમે જુઓ કેટલાય કુટુંબોમાં સગાવાલાઓ જોડે કદાચ સંબંધો હોય ન હોય, બન્યા હોય, બનતા હોય, બગડતા હોય, પણ કેટલાય એવા દોસ્તો હશે જે દોસ્તીમાંથી પરિવારો થઈ ગયા હશે, સંબંધીઓ થઈ ગયા હશે. તો દોસ્તી તો અદ્ભુત છે. આ જગત ટકી રહ્યું છે માત્ર દોસ્તીના આધારે. માં શું છે તમારા મતે? આજે જે કંઈ પણ આપણે છીએ એનું એકમાત્ર કારણ મા બાપ છે. એટલે અહીંયા સુધી પહોંચ્યા તો એનો એકમાત્ર ધક્કો આપણા પરિવારમાં સ્વાભાવિક રીતે માં છે. એનું એક કારણ એ છે કે દીકરો છે ને મા તરફ થોડો વધારે ઢળેલો હોય. દીકરામાં માના ગુણો થોડા વધારે આવી શકે, કારણ કે બાપ કરતાં માની થોડી વધારે નજીકથી એ પસાર થાય છે ઉછેરના તબક્કામાં. તો માના ગુણો અવગુણો બધા જ દીકરામાં આવતા હોય છે. મારામાં પણ જે પણ કંઈ નાના મોટા ગુણો છે એ બધા મારી માના છે, મારા બાપના છે. એમને જોઈને હું બોલતા શીખ્યો છું, અનુભવતા શીખ્યો છું, હું અભિવ્યક્ત થતા શીખ્યો છું, હું સાચા માટે લડતા શીખ્યો છું, હું અવાજ ઉઠાવતા શીખ્યો છું. મને ક્યારેય એવું નથી થયું કે આ ખોટું છે તો હું ચૂપ રહું. થોડી વાર માટે એમ થાય કે ચૂપ રહેવું જોઈએ. હવે આ સમયે તો બહુ એવું થાય છે કે મૌન સાધવું સારું, પણ એક આખો તબક્કો એવો જીવનમાંથી પસાર થયો છે જ્યારે એમ થાય કે ના, આ ખોટું છે ને આ કદાચ નહીં ચાલે, મને નથી અનુકૂળ, મારે આ કહેવું છે, આનો એક આ મુદ્દો પણ છે. આ અપ્રોચ મને મારી માએ જ આપ્યો છે, કારણ કે એ એટલી બધી ફિયરલેસ હતી કે એને ખોટું લાગે ત્યાં તરત જ ઊભી થઈ શકે, એ તરત જ અવાજ ઉઠાવી શકે, તરત રાડ પાડી શકે કે ના, ધીસ ઇઝ રોંગ. તો મને લાગે છે કે મારો જે મારામાં જો કદાચ એ કોઈક પ્રકારનો એક જેને કહેવાય કે એ અપ્રોચ આવ્યો છે એ માનો આપેલો છે. મારી સંવેદનશીલતા માની આપેલી છે, મારા બાપની આપેલી છે, કારણ કે એ લોકો એટલા બધા ઇમોશનલ લોકો હતા કે જે કદાચ એક વખત માટે લડીને કે ખખડાવીને કે તમને ટોકીને માત્ર તમને ટોકીને કે લડીને ચૂપ નહોતા થતા, એના પછી એ રડી પડતા હતા, એ એટલા બધા દુઃખી થતા હતા કે એમના પેટનું કોઈ છળ કે કોઈ જેને કહેવાય બધો જ આક્રોશ એમનો બહાર આવી જાય, દરેક પ્રકારની લાગણીઓ એમની બહાર આવી જાય, આમ ચોખ્ખા થઈ જાય, ખાલી થઈ જાય, એમની આંખો વહી જાય. તો મારી જે સંવેદનશીલતા છે એ બધી જ મારા મા બાપની આપેલી છે. એટલે આજે જ્યાં કંઈ પણ પહોંચાયું છે, જે જગ્યાએ પહોંચાયું છે, જે રીતે પહોંચાયું છે, જે કંઈ કરી શક્યા છે, એનું એકમાત્ર કારણ માં છે, બાપ છે. એવું મિથ હોય છે કે દિલ તૂટ્યા પછી ઘણું બધું લખાય છે. આ કેટલા ટકા સાચું છે? હું બહુ લેખક જેવી ભૂમિકામાં બહુ રહ્યો નથી, મેં બધું માધ્યમો માટે લખ્યું છે, એટલે હું આ વાતને ખબર નહીં કેટલી રીતે ન્યાય આપી શકું, પણ 2-3 લાગણીઓ સમાંતરે છે. એક વખત તો જ્યારે એવું લાગે છે કે દિલ તૂટે પછી જે લખાય છે ને એ મોટે ભાગે
બીજી ત્રીજી વાર વંચાય એવું હોતું નથી કે વાંચી શકાય એવું હોતું નથી. એવું લાગે કે આ કેટલું બધું આપણે તો મસ્ત લખ્યું. બીજે દિવસ સવારે વાંચીને ત્યારે એમ થાય કે આ શું બકવાસ લખ્યો છે, મેં આ શું બકવાટ કર્યો છે. દરેક વખત એવું નથી થતું, કેટલીક વખત બહુ સુંદર લખાઈ જતું હોય છે. પણ ડેફિનેટલી એક વસ્તુ ચોક્કસ છે, તમારી કલમને જો થોડુંક કોઈક વધારે પ્રભાવશાળી બનાવતું હોય, થોડું વધારે અસરકારક બનાવતું હોય, તો એ દર્દ છે, એવું હું ચોક્કસથી માનું છું. મેં મારા જ પુસ્તકમાં ક્યાંક લખ્યું છે, મેં મારા કાર્યક્રમોમાં પણ ઘણીવાર કીધું છે, હું જલસો પર એક મહેફિલ વિથ નૈશુદ કરીને બહુ લોકપ્રિય કાર્યક્રમ કરતો હતો, જેમાં હું આ બધું લખતો હતો અને એની પાછળ ગઝલો વાગતી હતી. એ પ્રકારનું એ કોન્ટેન્ટ હતો. એમાં મેં લખ્યું છે કે દર્દ એ સ્થાયી ભાવ છે, સુખની અવરજવર છે. સુખનો સ્વભાવ છે કે બહુ ઓછા સમય માટે આવે અને થોડું ટકે. તમે ગમે તેટલી ખુશીની લાગણીઓમાં હશો, એ બહુ લાંબી નહીં ચાલે. આપણે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ગયા, ગણીને 2 કલાક એનો ઉમળકો રહેશે, 3 કલાક ઉમળકો રહેશે. પણ તમને કોઈક છોડી ગયું છે, તમે કંઈક દર્દ પીડામાંથી પસાર થઈ રહ્યા છો, કોઈકનું દુઃખ છે, એ શાશ્વત રહેશે. એ ક્યાંક એવું થશે કે ઓછું થયું છે, પણ છે તો ખરું. સુખ તો ભૂલાઈ જ જશે. નવો ફોન લાયા, 2 દિવસ બસ પૂરું થઈ ગયું. સુખ એ ઉભરો છે, એ ઠરી જ જવાનો છે. એટલે હું બહુ વ્યક્તિગત રીતે એવું માનું છું કે દર્દ એ બહુ સ્થાયી ભાવ છે. અને આ સ્થાયી ભાવ તમારી અંદર જ્યારે લેખક તરીકે ઘુમરાય છે, ત્યારે જુદી જુદી રીતે બહાર આવતો હોય છે. ક્યારેક બહુ સુંદર કંઈક લખાઈ જતું હોય છે, ક્યારેક કંઈક બહુ અદ્ભુત વાત અભિવ્યક્ત થઈ જતી હોય છે, ક્યારેક કંઈક ઉપરછલનું કંઈક બ્રીફમાં પણ લખાઈ જતું હોય છે, કંઈ બહુ એમાં ડેપ્થ ન હોય એવું પણ બનવા જોગ છે. અને એ દર્દ જો ઘૂંટાતું રહે, ઘેરું થતું રહે, ઘુમરાતું રહે, તો બનવા જોગ છે કે કોઈક સુંદર નવલકથા, કોઈક સુંદર વાર્તા, કોઈક સુંદર વાતનું સર્જન થાય. પણ દરેક વખતે એવું જ થાય એ પણ જરૂરી નથી. ક્યારેક એટલું બધું સમથળ થઈને તમારી અંદર રોપાઈ જાય કે પછીથી તમને તમારી સાથે છે એ અનુભવ પણ ન થાય. તમને આનંદનો એક જુદો ઉભરો આવે, એવું પણ બનવા જોગ છે. એટલે આ બધી જરાક ઊંડાણવાળી વાત છે, પણ હું એવું સમજું છું કે સારા સર્જન પાછળ કોઈક એક ચોટ તો જવાબદાર હોય જ છે. જરૂરી નથી કે ચોટ સંબંધોની હોય, અસફળતાની હોય, જીવનની હોય. કંઈક ન સમજાય એવું પણ કંઈક હોય જે અંદર ખૂંચતું હોય, એ પણ તમારી પાસે લખાવતું હોય. ક્યારેક કોઈક આધ્યાત્મનો વિરહ હોય, કંઈક અનુભવ હોય, કોઈક વિયોગ હોય, કંઈક સુંદર અનુભૂતિ હોય, એ પણ તમારી પાસે લખાવી શકે. પણ હા, અંદરનો કોઈક કચવાતો સળવળાટ હોય છે જે તમને કંઈક લખાવે છે. એને તમે દર્દ ગણો તો દર્દ હોય છે. તો વિરહ વિરહ મને એવું લાગે છે કે કંઈક ન મેળવી શકાયાની છટપટાહટ છે ને, કે કંઈક હાથમાંથી કંઈક સરી ગયું, કે કોઈક છોડી ગયું. કામ, વ્યક્તિ કે સપનું? કામ, વ્યક્તિ, સપનું, વસ્તુ, કંઈ પણ. મને કંઈક એક વસ્તુ જોઈએ છે અને એ મારી જોડે નથી, તો એ પણ વિરહ જ છે ને. અને એટલી મોંઘી છે કે હું એને લઈ નથી શકતો અત્યાર સુધી, તો એ પણ વિરહ જ છે ને. મારે ધારો કે લેટેસ્ટ ઉદાહરણ તરીકે આઈફોન જોઈએ છે, મારી પાસે ખિસ્સામાં એટલા રૂપિયા નથી, પણ મારી આઈફોન માટેની મમત કે ચાહત એટલી બધી છે, તો મને એ વિરહ તો લાગે જ છે. આ બહુ સ્થૂળ ઉદાહરણ છે, પણ તમે સમજો કે વિરહ વ્યક્તિ માટેનો હોય, વસ્તુ માટેનો હોય, કોઈ પણ પ્રકારનો હોય, એ છે ને એક ધક્કો ચોક્કસથી મારે છે તમને કંઈક કરવાનો, એ મેળવવાનો, તમારા ગંતવ્ય તરફ જવાનો, તમને કંઈક પામવું છે, એનો એ પહેલો ધક્કો છે. એટલે જ્યારે વિરહ હોય ને ત્યારે એમ સમજવાનું કે આ ગતિનું ઇજન છે, આ ઇગ્નિશન છે. આ હવે ગાડી ચાલુ થશે. કંઈક નથી મળતું, કંઈક હાથમાંથી છટકી ગયું છે, કંઈક છૂટી ગયું છે, કોઈકે છોડી દીધા છે, કોઈક અવરોધના કારણે ભેગું નથી થઈ શકાતું. કોઈ પણ રીતે જે આ અંતર છે ને વિરહમાં, જે તમને સતત દુઃખ પહોંચાડે છે, એ આમ તો તમારું ઇગ્નિશન છે, એ ગતિ ત્યાંથી શરૂઆત થાય છે. ત્યાંથી તમને એવું થાય છે કે હવે તો આ મેળવવું જ છે.
આવું એ થાય ને હવે એવું એ થાય કે હા આ નહીં તો જવા દે, આ નથી મેળવવું, કંઈક બીજા તરફ જઈએ, કંઈક બીજું મેળવીએ. કાં તો આ મેળવવાની ઝડપ વધશે, ધક્કો આવશે, કાં તો આ છૂટીને કંઈક બીજું મેળવવા તરફ ગતિ થશે, કંઈક તો ફેરફાર થશે. કંઈક ગતિ થશે. ફેરફારમાં એ ગતિ જ આવશે. હું તો ત્યાં સુધી વિચારું છું ને ત્યાં સુધી બહુ ક્લિયર છું કે ફેરફારનું કોઈ બીજું નામ નથી. એ ફેરફારમાં ગતિ જ છે. તમને નથી મળતું વિરહ શું છે? વ્યક્તિ છે. કાં તો તમને એ વ્યક્તિ મેળવવાની એટલી બધી, જો વિરહ હશે તો એ વ્યક્તિ મેળવવાનો સખત તમને તાલાવેલી હશે, વલોપાત હશે, કંઈ પણ રીતે તમે કરી છૂટશો. અને છતાં તમને એવું લાગે છે કે નહીં જ મેળ પડે, તો તમે એમાંથી બહાર આવીને કંઈક બીજી તરફ કંઈક બીજું મેળવવાની કોશિશ કરશો, કોઈક બીજા વ્યક્તિ તરફ ઢળવાની કે જવાની સહેજ સમય લઈને કોશિશ કરશો. પણ એ ગતિ તો છે જ, એ ગિયર તો શિફ્ટ થાય જ છે, એ ઇગ્નિશન તો છે જ. એટલે વિરહ એ તમને તમારું પ્રિય જે પણ કંઈ છે એ મેળવવા તરફની પહેલી ગતિ છે, પહેલું પગલું છે. તમારા જીવનનો એક એવો ફેઝ જ્યાં નૈષદ પુરાણી પ્રોપર રીતના હારી ગયા હતા. ઓહો, એવું તો દિવસમાં 10 વાર થાય છે. અરે આજ સાચે કહું છું. દિવસને જીવન બોલું છું. એટલે એ જ ગણું છું કે તો કેટલી વાર થયું હશે એવું. જોક સપાટ. હા, સમયાંતર એવું થયા કરે કે અરે યાર બસ હવે આ નહીં મેળ પડે, મૂકી દઈએ. હું છે ને ક્લિનિક ચલાવતો હતો મારું. હું આયુર્વેદિક ડૉક્ટર છું એટલે મારી પ્રેક્ટિસ પણ હતી. હું પ્રેક્ટિસિંગ આયુર્વેદિક ડૉક્ટર હતો અને પંચકર્મ કરતો હતો. એ અરસામાં એક ફેઝ એવો આવ્યો હતો કે મારું ક્લિનિક જરા ઓછું ચાલતું હતું, ફૂટફોલ્સ નહોતા ને ત્યારે મારો દીકરો જન્મી ચૂક્યો હતો. તો એ જે ગાળો છે ને એ દરમિયાન ચોક્કસથી એવું થયું હતું કે, અને મેં એ જ સમય દરમિયાન મારો દીકરાનો જન્મ થયો એના 2-1 દિવસમાં જ, એ જ દિવસે, આમ તો બહુ લાંબી કહાણી છે એટલે કહેતો નથી અને ક્યાંક કોઈકે સાંભળેલી એ હોય, મને રેડિયોમાંથી ઓડિશનનો કોલ આવ્યો હતો અને મેં આપી દીધો હતો અને હું સિલેક્ટ થઈ ગયો હતો. છેલ્લા 6માં સિલેક્ટ થયો હતો અને 6માંથી 5 જણા સિલેક્ટ થયા હતા અને મને હોલ્ડ પર મૂકવામાં આવ્યો હતો. એટલે કે રિજેક્ટ કરવામાં આવ્યો હતો કે ભાઈ અમારે 5 જે લેવા છે એ લઈ લીધા, તમે હોલ્ડ પર છો એટલે કે તમે જાઓ. અને ત્યારે મારું ક્લિનિક પણ જરા ઓછું ચાલતું હતું. ત્યારે મને એવું ચોક્કસથી થઈ ગયું હતું કે ક્લિનિક ચાલતું નથી, આ પ્રકારના પ્રયત્નોમાં કંઈ બરકત આવતી નથી, સફળ થવાતું નથી, તો હું કઈ રીતે મારું ઘર ચલાવીશ, હું કઈ રીતે મારા બીવી બચ્ચાને પાળી પોષી શકીશ. ત્યારે જરાક થોડોક સમય પૂરતો નિરાશ થઈ ગયો હતો કે હવે શું થશે મારું, અને હાઉ વુડ આઈ મેનેજ. પણ એ ફેઝે બહુ લાંબો નહોતો ટક્યો કારણ કે પાછળ સરસ એક કામ આવ્યું હતું અને હું પાછો, એટલે એવું ચોક્કસથી થાય છે, વારંવાર થાય છે. પણ મને એવું સમજાયું છે છેવટે કે મેં કીધું ને કે તમારા હાથમાં માત્ર પ્રયત્ન હોય છે. એ એક ઉંમરે તમે શરૂઆતમાં પૂછ્યું હતું કે જિંદગી કેવી જાય છે, અને તમારા એ પ્રશ્નના જવાબમાં મેં કીધું હતું કે એક સમયે તમને સમજાય છે કે તમારા હાથમાં માત્ર પ્રયત્ન જ છે. એ આ બધા પ્રસંગોમાંથી જ આવે છે કે તમે નિરાશ થઈ જાઓ કે મારી પાસે કંઈ જ કામ નથી, મારી પાસે કામ હોવું જ જોઈએ અને હું સફળ નથી થઈ રહ્યો અને મારે સફળ થવું જ પડે. આ બધું જ તમારા હાથમાં નથી. આમાંથી કશું જ તમારા હાથમાં નથી. તમે નહીં જ મેળવી શકો જો એ અત્યારે સમય તમારો નહીં હોય કે તમને સફળતા નહીં મળવાની હોય. અત્યારે તો એવું થાય છે કે તરત જ એ લોકો નાસીપાસ થઈ જાય છે, લોનલી ફીલ કરવા મળે છે અને ડિપ્રેસ થઈ જાય. તો પછી કમબેક કેવી રીતે કરવું? કમબેક કરવાનો એક જ, હું એ જ વાત કરી રહ્યો હતો કે કમબેક કહો કે તમારી અસફળતાઓ સાથે તમે ડીલ કરવાની કે તમારો સંઘર્ષ કહો કે જે પણ રીત પદ્ધતિ કહો, એક જ છે. સતત તમે જે કામ હાથમાં લીધું છે એ કરતા રહો. આ કામ અત્યારે કેટલું તમને ફળ આપશે એ વિચાર્યા વગર માત્ર એ વિચારો કે આ કામ કરવાથી મને કેટલું બળ મળશે. એ બળ માત્ર ને આર્થિક કે સફળતાનું કે પેલું સ્થૂળ રીતનું જ નથી હોતું. અંદરથી તમને એવું લાગશે કે ભલે મારા દિવસો અત્યારે સારા નથી, મારી પાસે કામ નથી, મારું કંઈક સરખું ભલીવાર વિનાનું થતું નથી, કંઈક કશામાં ભલીવાર વળતો નથી, પણ હું કામ કરું છું, મારી પાસે કામ છે. ગીતા તમને કહે છે કે તમારી પાસે પરિણામનું કોઈ અધિકાર જ નથી.
પરિણામ તો તમે મૂકી દો, તમે પ્રયત્ન કરો. તમને આ સમયે સમજાશે કે તમારે પ્રયત્ન જ કરવાનો છે. અને હું તો આપણા જ ઉદાહરણથી વાત કરું. આપણા પોડકાસ્ટ, આપણે દરેક પોડકાસ્ટ એવી રીતે કરીએ છીએ કે આની કોઈ એક રીલ વાયરલ થઈ જશે, આની કોઈ એક ટુકડો લોકોને એટલો બધો ગમી જશે કે આપણા સબસ્ક્રિપ્શન્સ વધી જશે, આપણા સબસ્ક્રાઈબર વધી જશે, ફોલોઅર્સ વધી જશે, આપણને વળતર થોડું વધારે મળશે. હું આપણા ઉદાહરણોથી વાત કરું છું ત્યારે આ બધાને લાગુ તો બધાને પડે છે, બરાબર? તો આપણા કંઈ બધા જ પોડકાસ્ટ સુપરહિટ તો થતા નથી, બધાના વ્યૂઝ અદ્ભુત જતા જ નથી. હું તારા પોડકાસ્ટ જોઉં, તું મારા પોડકાસ્ટ જોવે તો અંદર ખાને આપણને એમ તો થતું જ હશે કે આના આટલા વ્યૂઝ આનામાં આવી ગયા, હું આટલું બધું કરું છું તોય મારા વ્યૂઝ તો આવતા નથી. મારામાં શું ખામી છે? હું સારું કરું છું, ખરાબ કરું છું? સેલ્ફ ડાઉટ્સ તમને ને મને બધાને આવતા હશે, આપણી આખી ટીમને આવતું હશે કે સાલું આટલું બધું કરીએ છીએ કરવા છતાં પણ તોય આના વ્યૂ ના આવ્યા. આ ડિજિટલ લાઈફની તો પોતાની એક દુનિયા છે, પોતાની એક તકલીફો છે કે પોતાના એક ધારાધોરણો છે, એ બધું બરાબર. પણ એક રીતે તો આપણે અસફળ જ છીએ ને. ક્યારેક હું તારી સાપેક્ષમાં, ક્યારેક તું મારી સાપેક્ષમાં. તો આપણે શું કરીએ? આપણે બધું મૂકી દઈએ? આ બધા સુંદર રીતે જે ડેકોર કર્યું છે, આ પોડકાસ્ટોને હું મળ્યા છે, તો ન કરીએ? આપણા હાથમાં માત્ર આટલું જ છે કે આ વાત ભૂલી અને કાલે બીજો એક પોડકાસ્ટની તૈયારી કરીએ. હા. એ બીજોય ના ચાલે તો ત્રીજાની કરીએ, ત્રીજોય ના ચાલે તો ચોથાની કરીએ, ચોથો ના ચાલે તો પાંચમાની કરીએ, છઠ્ઠો, સાતમો, આઠમો, 9મો, 10મો, 15મો, 20મો, 50મો, 100મો. કોઈક તો ચાલશે ને. અને ત્યાં સુધીના વિચાર પણ ચેન્જ થઈ ગયા છે. એબ્સોલ્યુટલી. એટલે તમારા હાથમાં માત્ર પ્રયત્ન છે. કેટલા એવા પોડકાસ્ટની જ ઉદાહરણ તરીકે કે અમે નહોતું વિચાર્યું કે આ આટલું બધું ચાલશે, એવી અનેક પોડકાસ્ટની રીલ્સ મિલિયન સુધી પહોંચી ગઈ છે, વાયરલ થઈ ગઈ છે. અને તમે એવું વિચાર્યું હોય કે આ તો અદ્ભુત કોન્ટેન્ટ છે યાર, શું વાતો થઈ છે આજે, અને કોઈને રસ ના પડે. આ બધું થાય છે. આને થોડી રીતે બધાની જિંદગીમાં આ લાગુ પડે છે. એટલે નાસીપાસ થવાનું કોઈ કારણ જ નથી. હું જીવનના બહુ મોડા તબક્કે મેં મારી કારકિર્દી શરૂ કરી છે. મેં જ્યારે રેડિયો શરૂ કર્યું ત્યારે મારી ઓલરેડી ઉંમર 30ની હતી, 29-30ની. હું ઓડિશન્સ નાના મોટા આપતો હતો, એ વાત 27-28 વર્ષથી ચાલુ થઈ હતી. મારી ઘેર મારો દીકરો આવી ગયો ત્યારે મારી કરિયરના કોઈ ઠેકાણા નહોતા. હું ક્લિનિકમાં રહું કે હું મારા રેડિયો કે થિયેટર કે આ પરફોર્મિંગ એરિયાને કેવી રીતે મેનેજ કર્યો બધું? એ તો કહું છું. ક્યારેય તમને એવું લાગે કે મને હવે મેં ક્લિનિક છોડી, મારી નથી ચાલતી, મારી પાસે કોઈક ઓપ્શન હોવો જોઈએ, મારી ઘર મારું બાળક આવી ગયું છે, મારે કંઈક કરવાનું છે. પાછા તમે આર્ટ ફિલ્ડમાં છો. બિલકુલ. અને એની અનસર્ટનિટી તો અદ્ભુત રીતે તોડી નાખનારી હોય છે. અને આ તો એ સમય છે જ્યારે તું ને હું બેસી રહ્યા છે, જ્યારે આપણે આવા પોડકાસ્ટના માધ્યમથી કે ડિજિટલ ક્રિએશનના માધ્યમથી આજના લોકો કંઈક ને કંઈક કરી રહે છે. બધી જ ટેકનોલોજી, બધું જ તમારા ફેવરમાં છે. માઇક્રોફોન, કેમેરા, સેટઅપ, ઓરડો, રૂમ, લાઇટ, આ બધું આપણી પાસે છે. હું એ સમયની વાત કરું છું જ્યારે થિયેટર કે ફિલ્મો કે ટેલિવિઝન કરવું એ આપઘાત ગણાતો હતો કે તમે શું કરશો જીવનમાં, આ તો કરાતું હશે. તો ફ્યુચર જ નહોતું દેખાતું. અને અમદાવાદ ખાતે તો ફ્યુચર બિલકુલ નહોતું કે યા તો તમે મુંબઈ જાઓ ને ટ્રાય યોર લક, અધરવાઇઝ અહીંયા કરો, નાનું મોટું કરો ને જે એક સામાન્ય જિંદગી જીવો કદાચ. તો આ સમયમાં મારી પાસે કોઈ ઓપ્શન જ નહોતો, વિકલ્પ જ નહોતો. ક્લિનિકમાં એક મંદી જેવું વાતાવરણ હતું અને મારી પાસે જે હતું એ આવડત આ જ હતી કે મને ફાવે છે બોલતા, લખતા, વાંચતા, કહેતા. તો મારે આ કરવાનું છે, હવે આમાંથી જે થાય એ. તો એ સમયે યુ ઓનલી કેન ડિસાઇડ ટુ વોક. ચાલવા માંડો. ચાલવાનું જ આપણા હાથમાં છે. જે આપણે કરી શકીએ છીએ. જે આપણે કરી શકીએ છીએ એ માત્ર ચાલવું જ. તો નાસીપાસ થવાની જરૂર નથી. હું 30 વર્ષની ઉંમરે આ ક્ષેત્રમાં આવ્યો હતો અને એ પછી આ ક્ષેત્રમાં આવીને કોઈ મને સોનાની થાળીમાં જમવાનું આલી નહોતું દીધું. આ ક્ષેત્રના તો એનાથી વધારે જેને કહેવાય કે અડચણો છે, સંઘર્ષો છે, એ જડમૂળથી તમને બદલી નાખે છે. તમારા શર્ટ ઉપર પણ જોઈને એવું કહેશે કે આ શર્ટ તો કેવો પહેરીને આવ્યો, તું બદલી કાઢ. તમારી પાસે પૈસા ના હોય ને તમારે તમારું અટાયર ઉપર ફિક્સ કરવાનું હોય, તમારે તમારી લેંગ્વેજ ઉપર કામ કરવાનું હોય, તમારા ચહેરા ઉપર કામ કરવાનું હોય. આ તો દેખાવાની દુનિયા છે ને. તો આ જ ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણું. આ જ છે, આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એને તો અવેરવું પડે. તો એવા બધા જ સમય દરમિયાન તમારે માત્ર એટલું જ નક્કી કરવાનું હોય છે કે ઓકે, હું ચાલીશ, મારે અહીંયાથી પસાર થવાનું છે. પસાર થતા જાઓ છો એમ પરિણામ મળતા જાય છે.
શોર્ટકટ્સ તો નથી જ. આજની દુનિયા થોડી વધારે, આજના યુવાનો થોડા વધારે હેરાન થાય છે. એનું કારણ એમ છે કે એમને એમ છે કે 2 પોડકાસ્ટ કરી લેવાથી, 5-10 રીલ્સ ક્રિએટ કરી લેવાથી, થોડી ઘણી 2-4 રીલ્સ વાયરલ થઈ જશે, કે કંઈ પણ નાનું મોટું એવું કરીશું કે લોકોની આંખમાં આવીશું, પછી આપણી જિંદગી સેટ છે. સો બટ પેલું જે એક ક્લિશે વાક્ય છે અને બહુ જૂનું જાણીતું છે કે there is નો શોર્ટકટ ટુ સક્સેસ. સફળતાનો કોઈ શોર્ટકટ નથી, અને નથી જ. આજે નથી, ગઈકાલે નહોતું ને આવતીકાલે પણ નહીં હોય. એટલે જે લોકો એમ સમજે છે કે આ બધું થોડુંક કરીને આપણે આમ ચપટીકમાં મોટા થઈ જઈશું, એમણે એ ખાંડ ખાય છે, અને એમણે જરાક દે હેવ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ ધેર સેલ્સ, ધેર થોટ્સ. એટલે હું સમજું છું કે નાસીપાસ થવાનું નથી હોતું. તમારા હાથમાં માત્ર પ્રયત્ન છે. પ્રયત્ન કરતા રહો, એક દિવસ તો સફળતા મળે જ છે. આની પર હું બધું ઢગલાબંધ બોલી શકું છું, ઉદાહરણો દ્વારા, કથા, કહાણી, કવિતાઓ કે વાર્તાઓ પોડકાસ્ટ દ્વારા. થકી અમારું અને આપણું એક જ મેસેજ હોય છે કે શું ખબર એ કયા ખૂણામાં કયા વ્યક્તિને બિલકુલ 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 એમને બહુ જ સાચી વાત છે. એનો મેપ એમને મળી જાય. બિલકુલ સાચી વાત છે. બિલકુલ સાચી વાત છે. તમે આર્ટ ફિલ્ડમાં છો, એઝ એન આર્ટિસ્ટ મનને શાંત રાખવું બહુ જ જરૂરી છે. તો તમે શું મનને શાંત રાખવા માટે કરો છો? પુસ્તકો વાંચું છું. હું ખૂબ પુસ્તકો વાંચું છું. મારી ઓફિસમાં તમે આવો જલસો પર, કે મારા ઘરે આવો, તો મારી આસપાસ ઓછામાં ઓછા 5-7 પુસ્તકોનો ઢગલો હોય છે. મારા ઓશિકા પાસે પુસ્તકો પડ્યા હશે, મારી કેબિનમાં ખૂબ બધા પુસ્તકો પડ્યા છે, અમે જે નાની એક લાઇબ્રેરી વસાવી છે એમાં ખૂબ પુસ્તકો પડ્યા છે, અમારા રિસેપ્શન એરિયામાં અમે પુસ્તકો મૂક્યા છે. જ્યાં પણ જઈએ ત્યાં પુસ્તકો દેખાય એવી વ્યવસ્થા મેં ગોઠવી છે. મારી ગાડીમાં 2 પુસ્તકો પડી રહે છે. મારી બેગમાં હું જ્યારે ટ્રાવેલ કરું ત્યારે 1-2 પુસ્તક પડી રહેતા હોય. હું વાંચું ના વાંચું એ જુદી વાત છે, મને સમય મળે ન મળે એ જુદી વાત છે, પણ પુસ્તક હોવું જોઈએ. એ મારું મેડિટેશન છે. હું પુસ્તકો વાંચીને મારા અંદરની બધી જ દુવિધાઓ, પીડાઓ, વેદનાઓ, અવઢવ, અસમંજસ બધું દૂર કરું છું. હું કોઈક નવી કથા વાંચું, કોઈક નવી વાર્તા વાંચું, કોઈક નવી કહાણી વાંચું, એટલે મને મારી કહાણીના પણ નવા રંગો દેખાતા હોય છે. તો તમારી વાત બહુ સાચી છે. આ ક્ષેત્રની ઇન્સિક્યોરિટીઝ, કે એના કન્ફ્યુઝન્સ, કે એના ડાઉટ્સ, કે એની અનસર્ટેનિટી એટલી બધી મોટી છે કે તમને સતત એવું થાય કે ઓ ગોડ, હું કંઈ કરી નથી રહ્યો, કે કંઈ કરી નથી રહી, કે મારું આ તો થતું જ નથી, કે મારું તે થતું જ નથી, તો હું શું કરું? હું આમ કરું, હું તેમ કરું. પણ બિલીવ મી, પુસ્તકોથી વધારે મોટો ટેકો કોઈ કરતું નથી. હું ના ચોકલેટ્સ ખાઉં છું કે અરે ભાઈ મને તો કંઈક સારું ખાઉં તો મને સારું લાગે, એનું બહુ ચોકલેટો ખાઈ જવું ને એવું બધું. મને એકાદ વાર એવું થયું હતું ખરું કે આમ ચોકલેટ ખાધાથી સારું લાગે, પણ અડધો કલાક પાછા તો હતા એ નહીં, તો શું કે ચોકલેટો કાકા કરવાની. હા, બરાબર. લોકો બહાર નીકળી જાય છે. દરેકના પોતાના એ હોય. હું કોઈને ના નહીં પાડું કે આ ખોટું છે. મારો તમે ઉપાય પૂછો તો હું એમ કહું કે હું પુસ્તકો વાંચું છું. હું નિરાશ હોઉં તો હું કોઈક રીતે પુસ્તક લઈને બેસી જાઉં. હું બહુ ખુશ હોઉં તો એકાદ પુસ્તક લઈને બેસી જાઉં. હું ક્યાંક ફરવા જાઉં તો હું કંઈક એક બુક સાથે રાખું. હું બધી જ વાંચું એવું જરૂરી નથી. હું અડધું પાનું ક્યારેક માંડ વાંચું. હું રીલ્સનો એડિક્ટિવ થઈ ગયો છું, મને પણ એ નડે છે, પણ એમાંથી હું ક્યારેક ખસેડીનું રાત્રે સૂતા પહેલાં હું 2 પાના વાંચવાની ચોક્કસથી કોશિશ કરું છું, કે જેથી મારા મનની અંદર એ જે ખળભળાટ છે, જે સળવળાટ છે, એને ક્યાંક કોઈક જગ્યા મળે. એક બીજો ઉપાય છે કે થોડાક બહાર નીકળીને મોબાઈલમાંથી ડાચું ઊંચું કરીને આસપાસની દુનિયા જુઓ, રિયલ લાઈફને. એટલે એ બહુ ક્લિશે વાક્ય છે, પણ છે તો ખરું જ, કે આસપાસ જરા ઓબ્ઝર્વ કરશો ને. આજકાલ આપણે એટલું બધું આમ જોઈને વાતો કરીએ છીએ, કે આમ જોઈને જીવન જીવીએ છીએ, કે આપણી આસપાસ કંઈક થતું હોય ને એ પણ આપણે નોંધતા હરેક 30 સેકન્ડે મોટિવેશન ચેન્જ થાય છે. ના, મને હવે એવું નથી થતું, કારણ કે મારા અનુભવો જુદા છે, મારી સફર જરાક જુદી છે. હું ત્યારથી ડિજિટલ ક્રિએશનમાં છું, કે ડિજિટલી કંઈક ને કંઈક ક્રિએટ કર્યા કરું છું, કે જ્યારે કોઈએ આ બધું વિચાર્યું પણ નહોતું. અમે FB પર મેં કીધું એ પ્રમાણે લાઈવ જામિંગ સેશન્સ કરતા હતા. દર શુક્રવારે અમે નિયમિતપણે, રેગ્યુલરલી, ડિસિપ્લિનરી 3 વર્ષ દર શુક્રવારે, એક શુક્રવાર પાડ્યા વિના, નવરાત્રિના 2-3 શુક્રવારને બાદ કરો તો એક શુક્રવાર પાડ્યા વિના અમે દર શુક્રવારે લાઈવ જામિંગ સ્ટુડિયોમાંથી કર્યું છે, ડિસિપ્લિનરી.
અને એના લેક્સ ઓફ વ્યૂઝ આવ્યા છે. કેટલાકમાં બહુ ઓછા વ્યૂઝ આવ્યા છે ને કેટલાકમાં ભરપૂર લોકોનો પ્રતિસાદ, પ્રતિભાવ, પ્રેમ અદ્ભુત મળ્યો છે. પણ આજે જ્યારે હું તમને આ વાત કરું છું ત્યારે તમને ખ્યાલ નથી આ વાતનો મારા વિશે. માત્ર આ 3 વર્ષ પહેલાંની ઘટના છે. તો ડિજિટલ ક્રિએશન હું ત્યારથી કરીને આવ્યો છું કે કરીને કરતો મારી જાતને અને અનેક લોકોને જોતો રહ્યો છું જ્યારે એ નવું હતું. અમે ટ્વિટર નવું હતું ત્યારે જોડાયા હતા. ફેસબુક નવું હતું ત્યારે અમે એમાં ફાર્મવિલે રમેલા છીએ. ઓર્કુટ અમે વાપરેલું છે. ઇન્સ્ટાગ્રામ પર માત્ર ખાલી એક પિક્ચર્સ આવતા હતા અને 4-5 ફિલ્ટર્સ કે ફ્રેમ્સ આવતી હતી ત્યારથી અમે એના ઉપર છીએ. પણ આ બધું જોયું છે ખરું. ટિકટોક આવ્યું જતું રહ્યું, એ પછી રીલ આવ્યો, એના પ્રભાવ, શોર્ટ્સ જોઈ રહ્યા છે, અત્યારે આ પોડકાસ્ટ, આ યુટ્યુબ, આ બધું જોયું છે. તું મને પૂછે તો પેલી અઢળક સફળતા, અધધધધધ લોકપ્રિયતા, એવું તો ક્યારેય નથી થયું. તને સમજાય છે? જે આજકાલ પેલા નવા ડિજિટલ ક્રિએટર્સ 2-4 વખત ડાન્સ કરીને કે 2-4 જોક પરફોર્મ કરીને જે એમના મિલિયન્સ ઓફ વ્યૂઝ અને સબસ્ક્રિપ્શન્સ કે ફોલોઅર્સ થઈ જાય છે, એવું સારા કોન્ટેન્ટ ક્રિએટ કર્યા પછી અમને એવું ક્યારેય નથી મળ્યું. જે થઈ રહ્યું છે બહુ ધીમે ધીમે થઈ રહ્યું છે, પણ નક્કર થઈ રહ્યું છે. એટલે આટલું બધું પ્રયત્ન, સફળતાનું માપદંડ કે આ બધું આમ છાતી પર બેસીને કોઈક દેખાડે એટલી નજીકથી જોયું છે. એટલે હવે દરેક પળે, દરેક બીજા દિવસે મોટિવેશનની જરૂર નથી પડતી. હવે એવું સમજાઈ ગયું છે કે આ થવાનું છે ત્યારે જ થશે. હવે એ પણ સમજાઈ ગયું છે કે આ થવાનું છે ત્યારે થશે એટલે આપણે અત્યારે જે કરી રહ્યા છીએ એ ખોટું નથી, એ ખરાબ નથી. એટલી શ્રદ્ધા ચોક્કસથી છે કે જેટલું પણ સોશિયલ નેટવર્કિંગના ક્લાઉડ ઉપર આ એક ઇમેજનરી વર્લ્ડમાં ડમ્પ જે પણ કંઈ કર્યું છે, જે પણ કંઈ ઉમેર્યું છે, એ નક્કર છે, એ ટકી રહેશે. પેલા ઇન્ફ્લુએન્સર્સનો ડાન્સ વિડીયો કે જોક કાલે કદાચ કોઈક ભૂલી જશે, કોઈકને ક્યારેક આ કામ લાગશે. આવી શ્રદ્ધા સાથે જ્યારે અમે કામ કરીએ છીએ ત્યારે દરરોજ કંઈ મોટિવેશનની જરૂર નથી પડતી. હા, થોડાક અંશે, થોડોક સમય ક્યારેક એવું ઝાંખું થઈ જવાય છે કે અરે યાર આપણે આટલું કરીએ છીએ તોય નથી ને પેલા આટલું કરે છે ને તોય છે. આવું બધું થાય છે. આ જેન્ઝીને તમે કયા પર્સપેક્ટિવથી જુઓ છો? સૌથી પહેલો મારો દીકરો મને કહેશે કે જો તમે જેન્ઝીના નામે બોલ કરવાનું ચાલુ ના કરશો. ને સારી બાબતોથી જ શરૂ કરીએ. ઉત્સાહી બહુ છે, ખૂબ ઉત્સાહી છે, એનર્જેટિક છે, જ્ઞાની બહુ છે. જ્ઞાની કઈ રીતે? એમની પાસે રિસોર્સિસ બહુ છે અને માહિતી બહુ છે. માહિતીને જ્ઞાન ગણવું કે નહીં એ જુદી વાત છે, પણ માહિતી ખૂબ છે. એમની ખબર છે કે કઈ રીતે VFX થાય છે ને એડિટિંગ કઈ રીતે થાય છે ને SFX કઈ રીતે ઉમેરાય છે ને માર્વેલમાં શું હતું ને ગ્રીન સ્ક્રીન શું છે ને AI કેવી રીતની છે. એમને ભાષાની કોઈ મહત્વ લાગતું જ નથી. એમને એમ થાય છે કે એ તો AIને પૂછીશું એટલે એ આપણે ગમે તેટલું ઇનકરેક્ટ લખ્યું હશે AIમાં પૂછીશું એટલે એ કરેક્ટ કરીને આપણને પાછું આપી દેશે ઓપ્શનમાં. એટલે દે આર ફુલ ઓફ રિસોર્સિસ અને એ જ એમની ખૂબી છે અને એ જ એમની ખામી છે. એટલે અઢળક છે પણ ક્યારે શું ઉપયોગમાં લેવું એ એમને નથી સમજાતું. એમના ઉછેરમાંથી મહેનત નીકળી ગઈ છે. તમે ને હું કદાચ, અથવા તો હું મારી વાત કરું તો અમે એ વડીલો ઘરના જોયા છે, એ વ્યક્તિઓ ઘરમાં એવી જોઈ છે કે જે અઢળક મહેનત કરીને, પરિશ્રમ કરીને રૂપિયા કમાયા છે કે કંઈક મેળવ્યું છે કે કંઈક પામ્યા છે. અને ફિઝિકલી પણ એમને એટલું હાર્ડવર્ક કરતા મેં કે તમે જોયા હશે. જેન્ઝીઝ નસીબદાર છે, એમણે એમના મા બાપોને એટલી બધી મહેનત કરતાં કદાચ જોયા છે અથવા નથી જોયા. એટલે એમને બધું બહુ સરળ, સહજ રીતે જોવા મળ્યું છે. એટલે એમના ઉછેરમાંથી પેલી મહેનત છે ને એનું પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું છે. એટલે એમને એવું નથી સમજાતું કે ફિઝિકલી થોડું દોડીએ તો થોડું વધારે કામ થઈ શકે કે મહેનત થઈ શકે. એટલે બહુ મહેનત એમનાથી બાપડાઓથી થતી નથી. એટલે જો તમે 2 ટાંપા અહીંયા વધારે ખવડાયા તો એ ત્રીજે દિવસે આપણે ત્યાં રાજીનામું મૂકી દે કે સર આટલું બધું નહીં થાય, ઇતના જ્યાદા નહીં હોગા. આમ બહુ જ સ્પષ્ટ છે કે આટલા પૈસામાં આટલું જ થાય. હવે એ ખૂબી એ છે ના પાડવાની એમની કે ભાઈ મેં બડા ક્લિયર હું કે મારે આટલું જ કરવું છે. અને એ ખામી એ છે કે દરેક વખતે એ નાનો ઉપયોગ કરે છે, કે દરેક વખતે એમને એમ થઈ જાય કે આ નહીં કરવું, આ નહીં કરવું, આ નહીં કરવું. તો આપણને ક્યારેક એમ થઈ જાય તો શું કરશો? ધીરજ ઓછી છે, તરત જ જોઈએ છે. તમે એ લોકો ના ને બહુ પચાઈ નથી શકતા.
સ્વીકારી નથી શકતા. એક્સેપ્ટન્સ લેવલ નાનું તો એટલું બધું ઓછું છે કે એમને લાગી આવે છે કે આણે અમને ના કેવી રીતે પાડી, અમને તો આટલું મા બાપ પણ નથી ના પાડતા. એટલે એમને કંઈ કહેવું એ બહુ થોડુંક એમની સાથે ટેકલ કરવું બહુ અઘરું થઈ જાય છે. અને આ બધા આ અસ્વીકાર એમને એટલા બધા અસમંજસમાં મૂકી દે છે, એટલા બધા અવઢવમાં મૂકી દે છે કે એમને એમ થાય છે કે આના પછીનો રસ્તો કદાચ એક્સ્ટ્રીમ છે. એટલે પેલું એક્સ્ટ્રીમ સ્ટેપ્સ લેતા અચકાતા નથી. મને યાદ છે એ સમય કે જ્યારે અમારા શિક્ષકો અમારા કાન ખેંચતા હતા અને વાળતા હતા અને ચૂંટિયા ભરતા હતા. અહીંયા નથી શાનું આવડતું, તો આખા આપણા ઊંચા થઈ જાય, એ ભાઈ ઓ મમ્મી માર્યો, પણ તો આજે ફલાણા શિક્ષકે બહુ માર્યો. જાંગ ઉપર આમ પટ્ટા મારીને કેમ 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 દાખલો છે એનો ના આવડે, કાલ શીખવાડે. આજે કોઈ શિક્ષક એક બાળકને બધું જ ગયું, હાથ ના અડાડી શકે, એક ટોનથી ઊંચી વાત ન કરી શકે. આ જેન્ઝી ઊભા થઈને કહી શકે કે યુ કેન નોટ ટોક ટુ મી લાઈક દેટ. ટીચર્સને એવું કહી શકે, એ લોકો મા બાપને એવું કહી શકે. હિંમત છે. બીજી ત્રણ આવે. દાંત બહાર આવી શકે, લોહી આવી શકે, નંબર વધી જાય આંખોમાં આમ આમ થઈને કે હમણાં સુધી 1.5 હતો, થપ્પડ પછી 2 થઈ ગયા. અમે આ દોરમાંથી પસાર. અમને અમારા શાળાના શિક્ષકોએ એટલું બધું શિસ્ત શીખવાડ્યું છે. અને આવું કમ્પ્લેન કરીને ઘેર જઈએ તો પહેલી 2 ધોલ મા બાપ મારે કે તે તારામાં જ ભલી, તે જ કંઈક કર્યું હશે, પાછા લઈને આવે મારજો. એટલે આ પણ છે. એ સાચું હતું એવું કહેવાનો મતલબ કદાચ નથી, પણ એ હતું. કોકનો આપણી પર એ અધિકાર હતો કે એમને એવું લાગતું હતું કે તમારા સારા માટે અમે તમને 2 ધોલ ઠોકી શકીએ છીએ. એ શિક્ષકોને આપણે એ અધિકાર આપ્યો હતો. શિક્ષકોએ એટલા બધા શુદ્ધ અને સાચા હૃદયના રહેતા હતા. એમનામાં પણ ભેળસેળ આજના શિક્ષકો કરતાં કદાચ ઓછી હતી. એટલે એ સ્વીકારી શકાતું હતું કે શિક્ષક જો 2 ધોલ મારે તો એ એના સારા માટે મારી હશે. આજે બંને પક્ષેથી એ વિશ્વાસ ગાયબ છે. મા બાપ પણ છોકરાઓને એક હદથી વધારે ટોકી રોકી શકતા નથી. આપણે છાપામાં વાંચીએ તો આપણને એમ થાય કે તમે વાંચો, આજકાલના છાપામાં છે પેલું કે કાકાને ઘેર જવાની ના પાડી તો છોકરી આત્મહત્યા કરી લીધી, કાકાના છોકરાને લગ્નમાં જવાની ના પાડી તો છોકરી આત્મહત્યા કરી લીધી, મમ્મીએ કંઈક એને બોર્ડની એક્ઝામમાં વધારે તું સમય પસાર કરે છે અને ભણવા બેસે એવું કીધું ને એણે રૂમમાં જઈને આપઘાત કરી લીધો, મોબાઈલ ના અપાયો ને આપઘાત કરી લીધો, કંઈક વસ્તુ ન મળીને એક્સ્ટ્રીમ પગલું લઈ લીધું. આવા સમાચારોથી આપણા છાપાઓ ઉભરાય છે. આપણે ન્યૂઝ ચેનલો આ સમાચારોને બ્રેકિંગ તરીકે રન કર્યા કરે છે. ના પાડવાની કે ના સહેવાની, ના સાંભળવાની અને ના સહેવાની આ જનરેશન જે આદત ખોઈ રહ્યું છે ને, એ બહુ બહુ ઘાતક સમાજ માટે છે. જેન્ઝી કે જે નવી જનરેશન છે, બહુ ઓછા એવા લોકો છે જે એમને આવેલી નાને સહજ રીતે સ્વીકારે છે. એટલી બધી પીડાઓમાંથી એ પસાર થાય છે કારણ કે જગત તો ના પાડવાનું જ છે. જુદી જુદી રીતે, જુદા જુદા સમયે, જુદી જુદી ક્ષણે. કંઈ બધું તમને સોનાની થાળીમાં ધરીને નહીં આપવામાં આવે. તમને તમારા મા બાપ કે તમારા મિત્રોએ ના નથી પાડી તો તમારા બોસ ના પાડશે, તમારા કુલિગ્સ ના પાડશે. જીવનના કોઈક તબક્કે કોઈક તમને ક્યાંક નો એવું કહેવાનું જ છે. બધે મા બાપ નહીં મળે ને, બધે મા બાપ નહીં મળે, બધે પરિવાર નહીં મળે. એટલે મને લાગે છે કે જેન્ઝીઝને હું એવું ચોક્કસથી કહીશ કે પ્લીઝ એક્સેપ્ટ નો વેરી વાઇસલી, patiently, carefully, understand it. Listen to it. Don't react. બીજું એ પણ છે કે એમની પાસે માહિતી બહુ છે પણ જ્ઞાન નથી. એટલે તમારી વાતમાં એમની દાવા દલીલો એટલી બધી હોય છે ને, એ કરી શકે છે. ધીરજ ઓછી છે. એટલે એ પણ એમને કહેવું છે કે કશું બહુ ચપટીમાં થતું નથી, બધું ધીરે 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 થાય છે. એટલે બાકી અદ્ભુત જનરેશન એ રીતે છે કે એટલી બધી એનર્જેટિક છે, ઉત્સાહી છે, ટેકનોલોજી કેટલી બધી ફાવે છે યાર આ લોકોને. અમને તો વર્ષો સુધી કમ્પ્યુટરમાં ફોલ્ડર કેમનું બનાવવું એ નહોતું આવડતું. અને મને ખ્યાલ છે મારા બોસે કીધું કે આના ફોલ્ડરમાં મૂકી દે, તો મેં કીધું પણ ફોલ્ડર કેવી રીતે બનાવ? કમ્પ્યુટર જ પહેલી વાર અમે બેઠા હતા. એટલે એક સમયે 10માં શીખ્યા હતા Ctrl+C Ctrl+V, પણ એના સિવાય કંઈ ના આવડે, કશું યાદ નહોતું. આ છોકરાઓ તમને ઘરે બેઠા આખું ઘર ઓપરેટ કરતા શીખવાડે, બધું જ એમને ટેકનોલોજીથી ઓપરેટ કરતા ફાવે, તમારા કામો આસાન કરી આપે, ટેકનોલોજીની સમજણ ખૂબ. ફિયરલેસ જનરેશન છે. આખી દુનિયામાં ફરવું હોય તો અમારામાં ત્રેવડ નથી, પપ્પા કંઈક નથી જવાનું તો રિક્ષા પકડતાય ફાવતું નહોતું. આ લોકો
દે ટ્રાવેલ ધી એન્ટાયર વર્લ્ડ ઓન ધેર ઓન. એમનામાં એ જીગર છે, એમનામાં એ કૌવત છે. થોડાક આ ગુણો છે જે મને લાગે છે કે તો પણ આ બધી વસ્તુમાંથી આપણે સાહિત્યને જીવતું રાખવા માટે શું કરવું જોઈએ? જેન્ઝીઝમાં હમ. આ બહુ બહુ મોટો જવાબ હોઈ શકે. હું બને એટલા ટૂંકાણમાં આપું. પહેલું મને જે પહેલું પગથિયું સૂઝે છે એ છે કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં ક્યાંક આપણી ભાષાનો વિચાર થોડો વધારે જડબે સલાક રીતે, બળકટ રીતે રોપાયેલો, સચવાયેલો ને ઉછરેલો હોવો જોઈએ. આપણી ભાષાનું સાહિત્ય, કવિતાઓ, વાર્તાઓ શીખવું આજની જનરેશન માટે થોડું ફરજિયાત કરવું જોઈએ. મરજિયાત નહીં, ફરજિયાત. આપણી પ્રાદેશિક ભાષાને એમના બાળપણમાં જ એમની ભૂમિમાં રોપવી જોઈએ. આ એક. બીજું, મા બાપોએ પણ એ દુરાગ્રહ મૂકી દેવો જોઈએ કે તમે બીજી ભાષા માટે એમને તૈયાર કરો અને આપણી ભાષામાં એ લોકો સાવ ઊણા ઉતરે. અંગ્રેજી યુનિવર્સલ લેંગ્વેજ છે, શીખવી જ જોઈએ. પણ ભાષાનું તો એવું છે કે તમે કોઈ પણ તબક્કે, કોઈ પણ ઉંમરે, કોઈ પણ અવસ્થાએ, કોઈ પણ રીતે સરસ રીતે એને શીખી શકશો. એનાથી પનારો પાડી શકશો, એનાથી તમે કામ લઈ શકશો. પણ માતૃભાષામાં જો ખામી રહી જશે ને તો આખા અસ્તિત્વમાં ખામી રહી જતી હોય છે, હું સમજું છું. તો મા બાપોએ ખુદ થોડું ઘણું વાંચવું, લખવું જોઈએ, સાહિત્ય માટે થોડી પ્રીતિ કેળવવી જોઈએ અને છોકરાઓને સમજાવવું જોઈએ, વાર્તાઓ સંભળાવવી જોઈએ, સાહિત્યની 4 પુસ્તકો એમને ભેટમાં આપવી જોઈએ, ઘરમાં લાઇબ્રેરી ઊભી કરવી જોઈએ. નાનકડું તો નાનકડું એક પુસ્તકોનું કબાટ હોવું જોઈએ. ગુણવંત શાહ એવું કહેતા કે જે ઘરમાં પુસ્તકો નથી એ ઘરમાં દીકરી ન પરણાવશો. એક સમયે તેમનું આ વિધાન એટલું બધું ચર્ચાસ્પદ રહ્યું હતું. આજે પુસ્તકોનું કોઈ મહત્ત્વ કે અસ્તિત્વ તમને કોઈના ઘરોમાં દેખાતું નથી. આપણે ગુજરાતી પ્રજા તરીકે પુસ્તકો સાચવવાનું તો લગભગ ડાબે હાથે મૂકી દીધું છે, ભૂલી જ ચૂક્યા છે. એટલે આ જેન્ઝી, અને આમ તમે સમજો ને તો આ જેન્ઝી વાંચવાની શોખીન છે. એ લોકો મેલુહા, અમીશ ત્રિપાઠી કે બીજા અનેક પુસ્તકો ખૂબ વાંચે છે. એમને એવું નથી કે નથી વાંચવું. એમને બીજી ભાષાના પુસ્તકો પેલા 100 રૂપિયામાં મળતી લાઇબ્રેરીઓમાં કે પુસ્તકાલયોમાં કે બુકફેરમાં હોય ત્યારે જઈને લઈ આવે છે. એમને ખબર છે કે બીજી ભાષામાં, અંગ્રેજી ભાષામાં શું લખાયું છે. દે ફોન્ડ ઓફ રીડિંગ એકચ્યુઅલી. પણ તમે એમને તમારી ભાષાનું સાહિત્ય આપવાનું તમારું ભૂલી ગયા છો. સાહિત્ય. એટલે હું બહુ એવું કહેતો હોઉં છું કે આ જમનારમાં લોચો નથી, પીરસનારનો લોચો છે. જમવું તો છે જ, મને જે આપશો હું ખાઈશ, પણ પીરસો તો ખરા. આપણે પીરસવાનું ભૂલી ગયા છીએ. અને એટલે જ અમે જલસો પર આ બહુ મોટો એક ઉપક્રમ ચલાવીએ છીએ, વાચિકમનો, જેમાં અમે ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓને ઓડિયો ડ્રામેટાઇઝ કરીને, સાંભળીને, વાંચીને લોકો સુધી પહોંચાડીએ છીએ કે જેથી કદાચ કોઈને વાંચવાનું ન ફાવે તો કાંઈ નહીં, વાર્તાઓ સાંભળીને પણ એ આપણા સાહિત્યથી પરિચિત રહી શકે, વાર્તાઓથી પરિચિત રહી શકે, આપણી ભાષાથી પરિચિત રહી શકે, જોડાણ કેળવી શકે. અને અવાજના માધ્યમના ઉપયોગથી, તમારા વિશિષ્ટ અંદાજ દ્વારા તમે આ વાર્તાઓ વાંચો છો ત્યારે મેં એના અદ્ભુત પરિણામો જોયા છે. કેટલા લોકો એવા છે જે વાચિકમની નવી વાર્તાનો ઇંતજાર કરે છે. જલસો પર વાચિકમ સેક્શન હેઠળ લગભગ 450-500 વાર્તાઓ હશે. બહુ મોટું કાર્ય તમે બહુ કરી જ રહ્યા છો. મોટું અમે એક લાઇબ્રેરી ઊભી કરી છે. અને વધારેથી વધારે લોકો જોડાય. જી, હું આશા એવી રાખું કે જો કોઈ મને આ સાંભળે છે ને તમારા પોડકાસ્ટ દ્વારા અમે જો 100%, લોકો સુધી 100%. પહોંચ્યા છીએ કે તમારાથી થકી અમે કોઈક સુધી પહોંચીશું, તો જલસો નામની પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપર એક એપ્લિકેશન છે, ગુજરાતી એપ્લિકેશન છે, ફ્રી છે. પ્લીઝ ડાઉનલોડ કરજો. એમાં વાર્તાઓ સાંભળજો, કવિતાઓ સાંભળજો, બાળગીતો, ગુજરાતી ગીતો, કેટલું બધું કોન્ટેન્ટ. તમે એટલું બધું પીરસી રહ્યા છો ને તો અમે જમીશું. બિલકુલ. હું વારંવાર મારા કાર્યક્રમ વાચિકમના થાય તો હું એમ કહું છું કે આપણે ત્યાં ખાનારાની કમી નથી, પીરસનારાની કમી છે. આપણે પીરસવાનું ચૂકી ગયા છીએ. પીરસીશું જે દિવસે દિલથી, કોઈ ખાશે પણ દિલથી અને ઓડકારે બહુ પ્રેમથી સાંભળીશું આપણે. વાહ વાહ. મારે આ પોડકાસ્ટના અંત તરફ જવું છે. જી. તો નૈષદ પુરાણીને મારે કવિતાના ફોર્મેટમાં જાણવા હોય તો શું? એટલે તમે કોઈ પણ 2 લાઈનમાં
તમારી જાતને તમે ડિસ્ક્રાઇબ કરી શકો છો? અત્યંત કવિતાઓ મને જોવા, સાંભળવા, વાંચવાની તક મળી છે. મને 4 પંક્તિઓ મારા જીવનની પ્લીઝ. મારું આમ કહેવાય કે હું મારું આખું જીવન કે મારી અત્યાર સુધીની યાત્રા આ 4 પંક્તિઓમાં જાણે કે આવી જાય કોઈ પણ પરિસ્થિતિમાં. પરિસ્થિતિ અને મને નહીં, આ બધાને લાગુ પડે છે. રાજેન્દ્ર શુક્લની આ 2 પંક્તિઓ છે કે આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે. વાહ વાહ. બસ આ 2 પંક્તિઓમાં મને લાગે છે, જો તમારા પ્રશ્નને હું યોગ્ય ન્યાય આપી શકું તો આ જ છે મારા અત્યાર સુધીના સફરની આ કહાણી છે. વાહ ભાઈ વાહ. કવિ રાજેન્દ્ર શુક્લ આપણી ભાષાના બહુ જ લોકપ્રિય, જાણીતા અને મૂર્ધન્ય કવિ છે. એમની આ પંક્તિઓને હું મારા જીવનનો સાર ગણું છું કે આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે. નશીરભાઈ, અમે એમ તો તમને નહીં જવા દઈએ. આપણી કવિતા પેલી બાકી રહી ગઈ છે, પ્લીઝ. ઈર્ષાદ. મેં જલસો પર એક કાર્યક્રમ કર્યો છે, મહેફિલ વિથ નૈષદ કરીને, જે મેં વચ્ચે વાત કરી. એ આમ તો રેડિયોથી એની સફર ચાલતી આવે છે. હું રેડિયોમાં એક ગઝલ શો કરતો હતો, એનું નામ હતું આપણી મહેફિલ. રેડ FM ઉપર મેં લગભગ 2-1 વર્ષે શો કર્યો. શીર્ષકનું નામ છે રાહ જોવાની રીત. જી, રાહ જોવાની રીત. રાહ જોવાની સૌથી સારી રીત એ છે કે સારી રીતે રાહ જોવી. ડાયરીના જૂના પાનામાં ક્યારેક લખ્યું હતું કે રાહ જોવી એ નિસ્બત પણ હોઈ શકે છે અને નસીબ પણ. રાહ જોવી આદત પણ બની શકે છે અને આવડત પણ. રાહ જોવી એ કળા છે, કેળવવી પડે છે. જેને બધું બહુ મોડેથી મળે છે તેને એ સહજ સાધ્ય હોય છે, પણ જેને બધું બહુ સરળતાથી મળી જાય છે તેના માટે એ અઘરો દાખલો છે. રાહ જોતાં આવડવી જોઈએ. રાહ જોતાં જોતાં સજી ધજી શકાય છે, શણગાર કરી શકાય છે, ખુદને અવેરી શકાય છે અથવા ઘરને. રાહ જોતાં જોતાં વેણી ગૂંથી શકાય છે કે પાલવમાં આભલું ટાંકી શકાય છે. રાહ જોતાં જોતાં ક્વિલિંગની બુટ્ટીઓ બનાવી શકાય છે કે સિલ્કના દોરાવાળા ઘૂઘરિયાળા પાટલા. રાહ જોતાં જોતાં નખ રંગી શકાય છે અથવા રંગેલા નખ નેઇલ રિમૂવરથી હતા તેવા ને તેવા કરી શકાય છે. ને નેઇલ આર્ટનો કોઈ વિડીયો જેવું કરવાનું પણ વિચારી શકાય છે. કબાટનું જૂનું ખાનું ખોલી શકાય છે અને તેમાં પડેલી વસ્તુઓ પાછી સાફ કરી ગોઠવી શકાય છે. સાડીઓની થપ્પીઓને બહાર કાઢી ફરીથી એક સાડીને જુદા જુદા ક્રમમાં ગોઠવી શકાય છે અને એકાદ સાડી ઉપર હાથ ફેરવતાં ફેરવતાં જૂની યાદોમાં સરી શકાય છે. રાહ જોતાં જોતાં ગેલેરીના કોઈ મનગમતા છોડને પંપાળી શકાય છે અને તેની થોડી ઓર માવજત કરી શકાય છે. બારીના ઉડતા પડદાને સાડીની પાટલીની જેમ બાંધી વચ્ચેથી દોરી મારી ફૂલની ગાંઠ મારી શકાય છે. કોર્નર ટેબલ પરના લેમ્પશેડને ચાલુ કરી પાસે મૂકેલા સોફાના હાથા ઉપર માથું રાખી ખુલ્લા વાળે લહેરાતી ઈચ્છાઓને કોઈ કવિતાની પંક્તિઓમાં રાહ જોતાં જોતાં મેળવી શકાય છે. કોઈ નવલકથાના રસપ્રદ ઘટનાક્રમમાં ઊંડા ઉતરી જઈ નવલકથાના અંત વિશે ધારણા બાંધી શકાય છે કે પછી નવલકથાનું છેલ્લું પાનું ખોલી અંત જોઈ શકાય છે. રાહ જોતાં જોતાં ગમતી રસોઈ બનાવી શકાય છે અને ડાઇનિંગ ટેબલ પર સજાવી શકાય છે. સાચી વાત તો એ છે કે પોતાની જાતથી વિખૂટા પડેલા માટે જ ઈશ્વરે રાહ જોવાની વ્યવસ્થા ગોઠવી છે. જ્યારે તમને કંઈ નથી મળતું, જ્યારે તમને કોઈ નથી મળતું કે પછી તમને કોઈ નથી મળી શકતા, ત્યારે તમે ખુદને મળો છો. રાહ જોતાં જોતાં ખુદને મળી શકાય છે. ખરી મજા તો ઇંતજારની જ છે. મિલન એ આભાસી છે. મિલન પછી કશું નથી. જ્યારે રાહ જોયા પછી બરકત વિરાણી બેફામનો આ શેર છે કે આશાનું ઇંતજારનું સપનાનું શું થશે? આશાનું ઇંતજારનું સપનાનું શું થશે? તું આવશે તો મારી આ દુનિયાનું શું થશે? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. બહોત ખૂબ, બહોત ખૂબ, બહોત ખૂબ. થેન્ક યુ. વાહ ભાઈ વાહ. તમે અમારા આમંત્રણને માન આપીને
વોઇસ ઓફ યોર્સના આ પ્લેટફોર્મને માન આપીને આજે આ પ્લેટફોર્મ પર તમે આવ્યા. તમને સાંભળવાનો મને પર્સનલી, અમારી ટીમને અને જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે, અમને બહુ બધું શીખવા મળ્યું નૈશદભાઈ આજે. અને શબ્દ ભંડોળની વાત કરીએ તો બહુ બધા નવા શબ્દો મળ્યા. તો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર. થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી વેરી મચ. તમારી ટીમમાંથી જ્યારે આ કોલ આવ્યો ત્યારે મને એમ થયું હતું કે એક પોડકાસ્ટર બીજા પોડકાસ્ટરને ત્યાં જઈને શું વાત કરશે, શું વાતો કરીશું, પણ તમે ખાસી નવી રીતે મારી સાથે સંવાદ સાધવાની કોશિશ કરી છે. આ પ્રશ્નોથી હું વાકેફ નહોતો કે કોઈ મને આ પ્રશ્નો પૂછશે તો હું શું જવાબ આપીશ. આઈ હોપ દેટ આઈ હેવ મેડ સેન્સ, અને હું આશા રાખું કે તમને મજા પડી હશે. મને અહીંયા આવીને ખૂબ મજા પડી. થેન્ક યુ ફોર ધ ઇન્વિટેશન. થેન્ક યુ ફોર થેન્ક યુ વેરી મચ. આખી ટીમ તરફથી ઘણા સમયના પ્રયત્ન હતા અને આજે પ્રયત્નને અમે તમારી સામે રજૂ કર્યો. આખી ટીમની મહેનત છે, આખી ટીમની. તમારી સમગ્ર ટીમને ખૂબ અભિનંદન. તમે લોકો બધા સરસ કામ કરી રહ્યા છો. એક નવા વિચારને આ રીતે ઊભો કરવો, એને જાળવવો, લોકો સુધી પહોંચાડવો, તમારી ચેનલથી હું માહિતગાર છું. અદ્ભુત કામ કરો છો, આગળ વધી રહ્યા છો, અને સરસ પ્રતિભાવો આવે છે. તમારા કોન્ટેન્ટને લોકો ખૂબ જુએ છે, વાયરલ કરે છે. તો તમારી સમજણ, તમારી આ શૈલી માટે આપ સૌને ખૂબ અભિનંદન. અને અનેક લોકોની જરૂર છે જે આપણા ગુજરાતીપણાની વાત, ગુજરાતીઓની વાત, ગુજરાતીતાની વાત જુદી જુદી રીતે, જુદા જુદા માધ્યમથી લોકો સુધી પહોંચાડે. તમે એવું કામ કરી રહ્યા છો. મને આનંદ છે કે આજે હું અહીંયા છું. થેન્ક યુ વેરી મચ. એટલે તો કે આપણી વાતો આપણી ભાષામાં આવું બોલું હું? ચાલશે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.